હા બોસ. હા હા, હું બસ 10 મિનિટમાં જ પહોંચ્યો. હા ભલે ભલે. આખો દિવસ કામ કામ, બસ આ તો હું તો કામમાંથી જ પરવારતી નથી. કેમ, શું થયું? શું થયું? મારા ભાઈને છે ને જરા પૈસાની જરૂર છે. 5,000 રૂપિયા, વધારે નહીં, ખાલી 5,000. તો કરી આપો ને. જો નેહા, એટલે કરી આપો ને, આપો એમ કહું છું. અરે નેહા, તને ખબર છે ને મારો પગાર 15,000 છે. હવે 15,000માંથી હું આપણે રેન્ટ ભરીએ, ઘર ચલાવીએ કે પછી તારા ભાઈને 5,000 રૂપિયા આપીએ? કાંઈ યમનું એવું લાગ્યું તમારે તો બસ. હા, મારે આ તમારે આ ભાષણો સાંભળીને આખી જિંદગી નીકળી જવાની મારી. અરે નેહા, તું મને ક્યાં ટેન્શન આપે છે? એક તો અત્યારે મારા બોસનો ફોન આવ્યો, મને એમ હતું કે હું 5 મિનિટ શાંતિ લઈ લઉં, પણ હવે મને એમ કહે છે કે તું 10 મિનિટમાં ઓફિસે પહોંચ. હવે મારે ઓફિસનું કામ કરવું કે આ તારા 5,000 તારે ભાઈને જે દેવા છે એનું ટેન્શન લેવું? આ માંડ મારા ભાઈએ કોઈક દિવસ પૈસા માંગ્યા હોય તોય તમારા ખિસ્સામાંથી ના નીકળે ને, તોય તમારા બધી તકલીફો બતાવીને ઊભા રહી જવાનું. અરે નેહા, તું સમજ, તું મારી સાથે અત્યારે ગમે તેટલી તકરાર કરશે ને કે મારા ભાઈને 5,000ની જરૂર છે, આપો આપો, તો બી હું નહીં આપી શકું, કારણ કે મારા ખીચામાં તો હોવા જોઈએ ને. તમારા ખિસ્સામાં ક્યારે રહ્યા છે? અને સમજવાનું તો મારે જ બધું, તમારે તો કંઈ જ નહીં. આ મારે બી સંબંધો નિભાવવા કે નહીં? અમારા ભાઈને ત્યાં માંડ પૈસા માંગ્યા હોય, ના આપું તો કેવું વિચારે મારા વિશે? કે જો આ બેન પાસે માંડ પૈસા માંગ્યા છે અને આ કંઈ થયા નહીં તમારથી, તો હવે જો મારી ના ઇજ્જત જાય, એમાં તમારી જ જશે. તારો ભાઈ છે ને પહેલી વાર પૈસા નથી માંગતો, કેટલી વાર માંગ્યા છે ને કેટલી વાર આપ્યા છે, બરાબર? હવે આ વખતે નથી થાય એવું, તો નથી આપી શકતા. આ તો માંગ્યા છે, આપી દીધા છે ને પાછા. ક્યારે રાખ્યા છે તમારા? તો આપી જ દઈ ને. કાંઈ બેનો દીકરીના પૈસા આમાંય ન રખાય, ભાઈઓને આપી જ દેવા પડે. ઉલટાનું તો હું કહું છું 500 ભેળવીને આપવા પડે. 500 ભેળવવાના તો દૂર, 5,000 માંડ માંડ આપે છે જ્યારે બી આપે ને ત્યારે. વાહ, બહુ સરસ. એટલે તમે વ્યાજ માંગો છો મારા ભાઈ પાસે? અરે વ્યાજ ક્યાં માગું છું ગાંડી, પણ એમ કહું છું કે આ વખતે થાય એમ નથી. પણ એક કામ કર, તું આપણે જે બાજુવાળા પેલા હર્ષાબેન છે ને એમની પાસેથી લઈને આપી દે ને આ વખતે. કેટલી વખત માંગવા જવું? હવે તો મને શરમ આવે. મને એમ તો ગમે ને હર્ષાબેન પાસે માંગવું, બિચારા આપી દે છે, ના નથી પાડતા ક્યારેય. પણ સારું, હવે જવું જ પડશે. તમારા ખિસ્સામાંથી તો નીકળતા જ નથી, તમારે ત્યાં જ માંગવું પડશે ને હવે. ને આપણે બહુ બધી વાર આપ્યા છે તારા ભાઈને, બસ આ વખતે ખાલી તું હર્ષાબેન પાસે નાની નાની વસ્તુ માંગતી હોય ને તો આ વખતે થોડાક 5,000 રૂપિયા બી માંગી લે, એ આપશે તને. હા, તો માંગી લઈશ, વાંધો નહીં. અને એ 5,000 રૂપિયા તમારે જ ચૂકવવાના છે પાછા? હા, પણ તારા ભાઈને કહેજે કે તારા બનાવીનો પગાર 15,000 જ છે, એટલે વારે વારે માગ્યા ના કરે. હા, જા. ખબર છે. કોણ સમજાવે આને અને આના ભાઈને? જ્યારે હોય ત્યારે 5,000ની જરૂર છે, 2,000ની જરૂર છે, કંઈ અહીંયા ઝાડવું થોડું છે પૈસાનું? એક તો 15,000 પગાર છે, ક્યાં બધું ભેગું કરવું આ મોંઘવારીમાં? હા, લ્યો તમારી ચા. હો હો હો, ગરમ છે, જોજો. કામ ધંધો કેવો હાલે છે આપણો? મસ્ત હાલે છે, માતાજીની કૃપા છે આપણી ઉપર તો. સાચી વાત છે, આપણે તો માતાજીની કૃપા છે. હા, જો ને ભારતીભાઈ કેવું કર્યું. એને છોકરીના લગ્ન તો 10 દિવસ વહેલા ન જવાય, ટાઈમે આવ્યા, બોલો પ્રસંગમાં. સારું લાગે? અરે એ તો બધું એનું સેટિંગ કરી દીધું હશે એટલે. હું સેટિંગ કરી દીધું હોય, આવું કાંઈ સારું લાગે? પેલી ભાણકીને કેટલું ખોટું લાગે કે બા ટાઈમ ટુ ટાઈમ આવ્યા, વહેલા ન હોવાય? જો અત્યારે છે ને બધા જ કામમાં હોય, એક આપણે જ 2 જણા એવા છે કે આપણું બધું હેન્ડલિંગ. જો આપણો પાર્ટનર બી ગોવિંદભાઈ કેટલા મસ્ત છે, બધું કામ કરે છે. અને હા, આપણા બકુલભાઈ બધું સંભાળી લે છે. એ હજી નથી આવ્યા, જો એને બી ઓફિસે મોકલવાના છે આપણે. સાચી વાત છે, પણ આ જુઓ ને, ગમે એમ તોય છે ને આ ભારતીબા વડીલ કહેવાય, અને વડીલની એ સમયે એની જરૂર હોય, અને હોય તો કંઈ ભૂલચૂક થઈ હોય ને તો આપણને કહી શકે. આ તો એની હાજરી ન હોય તો કેવું દુઃખ લાગે. બીજું કાંઈ નહીં, દીકરીને દુઃખ ન લાગે પણ જમાઈને તો પહેલા મોકો ચડી જાય, તમને ખબર ને? હા, એ વાત સાચી તારી. એમાં તમારી જેવા જમાઈ હોય તો બાપા, આ ભારતીબાનો છે ને સ્વભાવ જ એવો છે. આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી તોય નહોતા આવ્યા, પ્રસાદ લેવા આવી ગયા, બોલો. અરે આ કેવું છે, સત્યનારાયણનો પ્રસાદ હોય, સત્યનારાયણની જે કથા હોય ને એ જેના નસીબમાં હોય ને એને જ મળે, બાકી બધાનો લાભ નહીં લઈ શકે. એ તને ખબર છે ને? હા, એ વાત સાચી હો, એમાં હું તમારી વાત માનું છું. આ બીજું જોવો ને, પેલા સામેવાળા વિજયભાઈ, એ રીતે કામ ધંધામાં કાંઈ ધ્યાન દેતા નથી. કામ ધંધામાં ધ્યાન દેતા હોય તો આ ઘરે છે ને કાંઈ ટેન્શન ન રહે બૈરાઓને. અત્યારે માહોલ જ એવો છે, અત્યારે મંદિરનું વાતાવરણ છે, એટલે ગમે ત્યારે સેટિંગ તો કરવું જ પડે એને. અને આ આપણે તો મહેરબાની છે, તો એનું બી ધીરે ધીરે સારું થાય.
સેટિંગ કરવું પડે એટલે એવું થોડું હાલતું હશે. કોઈ માણસ કોઈ એના પોતા માટે જ કમાતા હોય, કોઈ બીજા હાટો થોડા કમાતા હોય. હા, આટલી મહેનત કરતા હોય તો એને એવું થવું જોઈએ કે મારે મહેનત કરવી જોઈએ એમ. અરે મહેનત કરતા જ હોય છે, પણ હજુ છે ને થોડુંક એનું સમજી ગયા કે માર્કેટની અંદર મંડી એટલી બધી ભયંકર મંડી ચાલી રહેલી છે, એટલે ધંધામાં થોડીક આમ તેમ તો થવાનું જ છે. મંદી હાલે વાત બરાબર છે, તો એને એકને જ મંદી છે, આપણે બધાને નથી. અરે આપણે પ્રમાણમાં મંડી છે અને એના પ્રમાણમાં મંડી હોય. મને એટલી ખબર પડે કે તમે રાત દિવસ મહેનત કરો ને તો જ તમારી પ્રગતિ થાય. અરે પ્રગતિ ન થાય તો કાંઈ નહીં, પણ છોકરાઓ બૈરોનું ભરણ પોષણ તો થાય ને. સાચી વાત છે, અમે પણ કેટલી મહેનત કરી. હવે મને એક શાંતિથી બેસવાનું મળ્યું. બસ હવે આપણે ધાર્મિક તીર્થસ્થાને જવાનું નક્કી કરીએ છીએ કે બસ આ ચોપડા વાંચવા, ઓફિસે જવાય તો જવાનું, નહીં તો કાંઈ નહીં. પણ હવે ધીરે ધીરે આપણે ચારધામની યાત્રાએ જવું છે, બધા મંદિરો જવું છે, બધા જ કામ કરવાનું છે આપણે હવે. તમે તો છે ને તમારું બધું પહેલેથી મહેનત કરીને સેટિંગ કરેલું છે બરાબર, અને તમે આરામ કરવા માટે પહેલા આરામને છોડ્યો છે એટલે આરામ મળ્યો છે. એ વાત ભૂલવી નહીં આપણે. હે પણ એમાં તારો બી કેટલો બધો સપોર્ટ ને સહકાર છે, તારી પર માતાજીની કૃપા છે, તે કેટલી બધી ભગવાને પ્રાર્થના કરી હશે ત્યારે મારા સારા દિવસ જોવાના આવ્યા છે. હા તો મદદ તો કરું જ ને, અને આ બધું તો મારી કરવી ફરજ છે. ને તમે તો મારા પતિ છો, પતિ માટે કઈ પત્ની કરે કઈ વિશેષ ન કહેવાય. અને મારી વાત સાંભળો ને, પેલા ભવદીપને હોસ્ટેલ મૂક્યો છે ને, તેના માટે હોસ્ટેલમાં 15,000ની જરૂર છે. તમે ક્યારે પૈસા આપશો? હા કંઈ નહીં, તને ગૂગલ પે કરી દેવા ને, એમાં શું છે. હા એ મને પણ કહી શકતો હતો, હા પણ મમ્મીનો લાડકો છે ને એટલે તને જ કહે. એ વાત રાઈટ છે હો. અરે બકુલભાઈ રેવા દ્યો ને, હું કરી નાખીશ. કમેરા અલી આવ આવ અંદર આવી જા રસોડામાં. અલી શું કરે છે? આ જો ને ચા બનાવું છું. ચાની સુગંધ તો બહુ સરસ આવે છે હો તારે. તું નવરી થઈ ગઈ? નવરી તો હું થાય, ઘરના કામ છે, પણ આ તો તારી ચાની સુગંધ મારા ઘર સુધી આવી. હો ભાઈ, તો અલી તારી ચા તો આખી સોસાયટીમાં વખણાય. બોલ હવે આવા મસ્કા નો માર. ચા પીવી ને તો કઈ માં ચા પીવીશ, તું બનાય તો બનાવું જ છું, પીને જાજે. તું ના પાડશે ને તો હું ચા તો પીશ જ, હું જાતે ગાડીને પી લઈશ. હવે હું શું કહું, આ એમ કહું છું કે આટલું મોટું ઘર છે તારે, આ પૈસા આટલા આપ્યા છે ભગવાને, તો એમ કહું કે એક કામવાળી રાખી લે ને. અરે ના ના, હું કામવાળી રાખવાની? આખો દિવસ મારે કાંઈ કામ ન હોય. આ ભવદીભાઈ હોસ્ટેલ જતો રહ્યો, હવે રહ્યા બાકી અમે 2 જણા, તો આટલું તો કામ હું કરી લઉં ને. આ તો તું છે કે આવું વિચાર, બાકી મારા જેવી હોય ને તો હું તો શાંતિથી મસ્ત આરામ કરતી હોઉં, ટીવી જોઉં રિમોટ લઈને મસ્ત, અને પછી છે ને કામવાળીને બધુંય કામ સોંપી દો. આ ખબર નહીં તને શું કામ કરવું ગમે છે. આ કામ કરીને તો શરીર સારું રહે, અને ભગવાનને તો હું એટલી પ્રાર્થના કરું કે જલ્દી તારે આવા સારા દિવસો આવી જાય. હા એ વાત તો સાચી તારી. જોઈએ હવે આ ભગવાન ક્યારે જોઈ છે આમ. હવે થઈ ગઈ લાગે ચા ને? હા ગરમ થઈ ગઈ છે. હું એક વાત કહું? હા બોલે. કામ ધંધા કેમ હાલે? કામ ધંધા તો જવા દે ને, ચાલ્યા રાખે. ખબર તો છે તને કે એમનો પગાર આ કંઈ નહીં, ખાલી 15,000 ને વચ્ચે આ થોડું ઘણું કંઈક એક્સ્ટ્રા ટાઈમ ભરે તો થોડા ઘણા આવે, બાકી ઘરનું થઈ રહે છે, આ ભાડાનું બધું નીકળી જાય. આ તું છે ને મારા આગળ ગોટા ન વળ. મને ખબર છે તારા ઘરમાં તું કેમ કરીને પૂરું કરસ, બરાબર છે. અને આ છોકરાને ફી ભરવાનો સમય આવી ગયો, વેકેશન જતું રહ્યું છે, મને ખબર છે મારો છોકરો હોસ્ટેલમાં છે. એટલે જ તો તારી પાસે આવી છું. આ જો ને આ છોકરાની ફી ભરવાની બાકી છે હજી, અને આ નાના મોટા બીજા ઘરના ખર્ચા આવ્યા છે, એટલે થોડા ઘટ્યા છે પૈસા. તો તારા સિવાય અમે ક્યાં જાઉં, તને ખબર છે ને, મને તકલીફ પડે ને એટલે હું સીધી તારી પાસે આવું. તો 5,000 જેવું થાય તો કરી દે ને. હા ને, હું તારી વાત સાચી છે. ભગવાને મને ઘણું આપ્યું છે, કદાચ હું તને 4-5 હજાર રૂપિયા આપીશ તો મને કોઈ ફરક નહીં પડે. પણ નેવું એક વાત હું તને જરૂર કહી દઉં, આજે પૈસા તમે થોડાક શોખ મોજમાં વાપરો છો ને, એના કરતાં જો ઘરમાં જે ચીજ વસ્તુ તમારી જરૂરિયાતની એમાં વાપરો ને તો વધારે સારું. એ વાત તો તારી સાચી છે, પણ તને ખબર ને મને આ બધું પહેરવા ઓઢવાનું આ બધું શોખ જ એવો છે ને કે સારું કંટ્રોલ કરું ને, આ કઈ વસ્તુ નવી જોઈ જાઉં ને એટલે એમ વિચારું કે નહીં આ તો નથી જ લેવું, પણ સારું કંટ્રોલ જ ના થાય મારથી. આ હમણાં થોડા દિવસ પહેલાં ગઈ તો આ કે પેલું શું કહેવાય, એક સાડી જોઈ ગઈ રસ્તામાં, પેલું ડેમોમાં પહેરાવી હતી, તો મને એમ થયું કે નહીં આ બહાર નીકળે ને આ ખોટા ખર્ચા કરવા જ નથી મારે, પણ સારું ખબર નહીં આલી લેવાઈ જાય છે. જીવને છે ને આમ મક્કમતાથી રાખવાનું, બહુ ભટકાવાનું એટલે ન ભટકે. આ જો હું કેવી સાદી રીતે રહું છું, તને દેખાય છે ને, કોઈ એમ કંઈ ન જાય કે અમારી પાસે એટલા રૂપિયા હશે.
લાવી નવી અરે હમણાં અમારો બર્થડે હતો ને તો સોનાની કરાવી આપી. મસ્ત લાગે છે. હું ય બનાવીશ. આ થોડું સરખું કમાય ને એ પછી. જો ફરી વળી પાછી એ વાત આવીને ઊભી રહી ને તું મારી હું કામ ને સરખામણી કરસ બેન. અલી સરખામણી નથી કરતી. આ તો એ હરખું કમાતા થાય ને પછી. અને હું કહું આ તાર 5000 છે ને પાછા તને આપી દઈશ હો, એટલે તું ટેન્શન ના લે. તને ખબર છે ને હું જ્યારે પૈસા લઈ જાઉં એટલે પાછી આપી તો જાઉં જ છું. હા પાછા આપી જાય ને બીજા દિવસે પાછી લઈ જાશો. ટેન્શન ન લે તું તાર જ્યારે થાય ને ત્યારે તું મને આપજે. અને બીજી વાત 5 કિલો ચોખાઈ કાઢ્યાસી લેતી જાજે. આ મહિને તાર ચોખા ન લેવા પડે. અલી લે આ તો બહુ સારું કર્યું તે. આ તારા જેવી બેનપણી છે ને મને ક્યાંય ન મળે અને મને જોઈતી નથી. સાચું કહું ને તો. સારું હવે બહુ મલાઈ ન લગાડ, ચા પી લે ચાલ. સારું ત્યારે ઘર અને કઈ બિસ્કિટ બિસ્કિટ પડ્યા હોય તો આપજે પાછી. હા હા નાસ્તો કરાવીશું તાર ટેન્શન ન લેતું હો. ઉપરી ઠંડી પડી ગઈ લે. અરે હમણાં ઉકાળી દઉં જો ને તું. અરે બકુલભાઈ આવો આવો. આ એવોર્ડનું હવે શું કરવાનું છે? અરે એમાં પૂછવાનું શું હોય, આ જે છે ને એવોર્ડ એને મારી ખુરશી છે ને એની પાછળ ટીંગાડી દેજો અને આના ટેબલ પર મૂકી રાખજો. સમજાઈ ગયું? અને હા બીજી ખાસ વાત સમજો કે અહીંથી તમે જાઓ ને ઓફિસે એટલે છે ને પહેલાં તમે બેંકમાં જઈ આવજો અને મારા ટેબલ ઉપર બધી જ ખાનામાં બુક મૂકેલી છે બધામાં એન્ટ્રી પડાવી આવો. આજે કદાચ મારા ખ્યાલથી 1 મહિનો થઈ ગયો છે, બધી બુકમાં એન્ટ્રી બાકી છે પણ એટલે પહેલાં તમે બેંકની અંદર એન્ટ્રીનું કામ કરો. હા અને પછી પેલા ગોવિંદભાઈ પણ ત્યાં આવેલા હશે તો ગોવિંદભાઈને પૂછી લેજો. બરાબર છે ને? બીજું કે આજે વરસાદનું બહુ વાતાવરણ છે તો શું પેલી ગાડીઓને પછી બધું રેતી કપચી તો નખાઈ ગઈ કે પછી સાઈડ ચાલુ છે કે બધા આવેલા છે કે નથી આવેલા? નહીં, વરસાદ રહી જાય પછી જ થાય. વરસાદ બહુ છે એટલે. હા તો એના માટે છે ને આપણી પાસે ખુલ્લી જગ્યા છે ને ત્યાં નખાવી દેવું થોડી એવું લાગે તો ક્યાં નખાય? નાના ટ્રેક્ટરથી આગળ લઈ લેશું. હા અને હા બહુ વરસાદ પડે ને તો સિમેન્ટની અંદર મૂકવાનું ભૂલતા નહીં. હા હા પેલા આકાશભાઈ ને બધા હશે ત્યાં બધાને કહી દેવાનું, બધા ધ્યાન રાખે છે ને. હા તાજપત્રી ઢાંકી પણ દેવો. હા એ તાટપત્રી કરતાં વધારે બેસ્ટ છે કે આપણે એના કમ્પાઉન્ડમાં મૂકી દેવાની. આ એક કામ તમે આ પણ કરાવી લેજો સાથે સાથે, ઠીક છે? અને હા બકુલભાઈ કંઈ ચા પાણી પીવો છે? ના, ચા પીને જ આવ્યો. હા ઠીક છે. નાસ્તો બાસ્તો કરો તો મંગાવી લઉં. ના ના, હા ઠીક છે. નાસ્તા પાણી બધું થઈ ગયું છે. હા એક બકુલભાઈ છે અમારા, એટલા મસ્ત અમારું કામ કરે છે યાર. બધી મારી બધા આખી સાઈડ દેખરેખ રાખે છે. હજો હા તમે ચિંતા નહીં કરો, સાંજ સુધીમાં આ સિમેન્ટ આવી જશે. કેટલી 250 ને? હા ઠીક છે ઠીક છે. હા હું બકુલને કહું છું ગાડી ભરાઈ દેશે. કેમ છો ગોવિંદભાઈ? બસ બસ ભાભી મજામાં. પણ તમે કેમ છો? એકદમ મજામાં. તમારા ભાઈ હોય પછી અમારે શું ચિંતા? એમ તો ભાઈ છે ને બધું સાચવી લે, ધંધોય સાચવી લે ને તમને સાચવી લે. હું શું કહું છું, આપણે ઓલા સંજયભાઈ નથી વસાવા, એમને 40 ટ્રક રેતી મોકલાવી છે તો એમણે પેમેન્ટ માંગ્યું છે. હા તો કંઈ નહીં આપી દે ને. પણ તમારી સાઈન જોઈશે ને? પછી ચેકબુક લાવેલો છે? હે ચેકબુક તો ગોવિંદભાઈનું કામ જ એવું છે, કંઈક જે કામની વસ્તુ હોય ને એ જ ભૂલીને આવે. એ આપણે બકુલ પાસે મંગાવી લેશું ને. ઓકે ઓકે તો બપોરે મોકલ, હું સાઈન કરી દઈશ. હા અને ઠીક છે. અને બીજું શું કહેતો હતો હું તને ગોવિંદભાઈ, હવે અમારે થોડુંક આરામ કરવા માટે થોડુંક વિચાર કરીએ છીએ કે થોડુંક અમે ફરી આવીએ. અરે આ કામનો બોજો બહુ થઈ ગયો છે અને તમે બધું સંભાળી તો લો છો. તો તારી ભાભી પણ ઘણા વખતથી કયા કરે છે કે આપણે થોડું ફરી આવીએ. તો મારી ઈચ્છા છે કે 1 મહિનો જરાક ટૂર કરી આવું. ક્યાં ક્યાં જવાનો પ્લાનિંગ છે તમારો? કઈ હજી એ નક્કી નથી કર્યું પણ ભગવાનના ધામે બી જવું છે, વિદેશ બી જવું છે, બધે ફરી જવું છે. 1 મહિનો આરામથી ફરી 4 જવું છે. ધામની જાત્રા જ કરવા જવાનું છે. હું તો એમ જ કહું છું. પણ 4 ધામની જાત્રામાં ખાલી 15-20 દિવસ થાય. કેટલાક દિવસ થાય? બીજા એ તો 10 આપણે બીજી જગ્યાએ જાશું ને આપણે. મારી ઈચ્છા છે કે તને વિમાનમાં બેસાડો. વિદેશ આપણે ગયા નથી. અરે હું તો બિઝનેસ અર્થે ઘણીવાર જઈ આવ્યો છું. હા પણ તારી ભાભી નથી આવી તો તને પણ લઈ જવા માંગુ છું. વાંધો નહીં ભાભી, આ ભાઈ જ્યાં કહે છે ને જઈ આવો ને. તમે ખરેખર બહુ કિસ્મત વાળા છો કે ભાઈ તમારું આટલું બધું વિચારે છે. બાકી હું તો મારી બાયડી સાથે ક્યાંય જાઉં છું ભાઈ. અરે કોઈ હું આવી જાઉં ને પછી તમે પણ જઈ આવજો. હા એવી ભૂલ ના કરાય. ઘરવાળીને લઈને બધે ફરી આવાય, પછી આવો મોકો ક્યાં મળવાનો? હવે એમાં એવું છે ભાભી કે આ વિજયભાઈ છે ને મારી કરતાં ઉંમરમાં 15-20 વર્ષ મોટા છે બરાબર. તો હવે એમનો સમય છે કે હરવાનો ફરવાનો, પણ મારી ઉંમર એવી છે કે મારે અત્યારે કમાવવું પડે, ધંધો સાચવવો પડે. એ વાત સાચી છે. બંને વચ્ચે આમ પાર્ટનરો ફરતા રહેશું તો પાછળથી ધંધો કોણ સાચવશે? બકુલ લઈને રવાના થઈ ગયો તો પછી વસ્તુ શું આપણે? પણ એટલે તો ગોવિંદભાઈ તમને કહું છું કે હું આવી જાઉં ને પછી તમે જઈ આવજો. અને હા લક્ષુબી નાની છે ને તો હમણાં ફરી લેવાય, પછી ફરાશે નહીં તમારાથી. એ વાત તમારી સાચી છે. જોઈએ હવે
તમે આવો તો ખરી, પહેલાં જઈ આવો. અને બીજું શું કહું છું કે તો તમે જાઓ છો ને તો એકાઉન્ટનું કંઈ સેટલમેન્ટ કરવું પડશે. તમે હું ચેક આપી શકું એ રીતનું બેંકમાં જઈને સેટિંગ કરાવી આવે આપણે. હા કંઈ નહીં, જો ગોવિંદભાઈ તમે એક કામ કરજો, હું છે ને સાઇન કરી દઈશ, તમે ખાલી ડેટ મારી લેજો પછી જો કોઈને પેમેન્ટ આપવાનું હોય તો. એની કરતાં એવું જ કરીએ તો આપણે જે એકાઉન્ટ છે આપણું બિઝનેસનું, બરાબર, એ ખાલી તમારા નામે જ છે. કામ કરી આપણે બંનેના નામે કરી નાખીએ તો શું છે કે મારે પેમેન્ટમાં વારે ઘડીએ તમને હેરાન કરવાની. તો ગોવિંદભાઈ એક કામ કરો, મારું નામ કાઢીને તમારા નામે જ કરી દેવો. હવે કામ તો મારા કરતાં વધારે તમે કરો છો. અરે તો એવું તો શું, પાર્ટનરમાં ધંધો છે ને તો બંને નામ હોય તો સારું. હા, બેના નામ હોવા જોઈએ ને. હા એ વાત તારી સાચી છે, પણ ગોવિંદભાઈ ક્યાં લઈને ચાલ્યા જવાના છે? હા, એ લઈને ક્યાંય નથી જવાના, આપણે હારે જ છીએ, પણ કાલ સવારે સમય સંજોગ પ્રમાણે આપણે રહેવું પડે ને. જો હર્ષા એવું વિચારશું ને આપણે તો આ બિઝનેસ નહીં કરી શકીએ. સારું, હવે તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કરો, તમને તો કોઈ વાતે નહીં પૂગાય. અને ગોવિંદભાઈ ખાસ કરીને આજ તમે આવ્યા છો ને તો જમીને જ જવાનું છે. અરે ભાભી, એમ તો મારે મોડું થાય છે, પણ 15-20 મિનિટ છે મારી પાસે. જો તમે બનાવી શકતા હોય ને 15-20, તો હજી તમારું જમવાનું બનાવવાનું બાકી છે? અરે અડધું તો બની ગયું છે, બસ રોટલી બાકી છે. તો ફટાફટ તમે કામ કરો, રોટલી નાખી દો. બરાબર, રોટલી નહીં બનાવતા, તમે થેપલા બહુ સારા બનાવો છો. બરાબર, થેપલા નહીં તો તમારા હાથના પરાઠા. કહું ને મતલબ આખી દુનિયામાં કોઈ હોટલ કે કોઈ નહીં બનાવતો એવા તમે બનાવો છો. અને હું તો શું કહું છું, પણ હવે ભાભી પાસે ક્યાં કામ કરો, બાકી હોટલ ચાલુ કરી નાખો. અરે આમાંથી તો પરમાડતા નથી, હવે હોટલ ચાલુ કરીને શું કરાવવાનું? હવે ઘરમાં કઈ કામવાળી નથી રાખતા, હું જ બધું કામ કરું છું, એટલે હોટલ ખોલવાની તો ક્યાં વાત કરો તમે, આવું વિચારતાય નહીં. લે બોલો. ના ના વાંધો નહીં, તમે રોટલી નાખી દો. આમ તો ભૂખ લાગી નથી, પણ હવે તમારા હાથ જમીને જ જવાનું હોય, 2 બટકા જે ભાવે ઈ. મને ખબર છે તમે 5 પરાઠા તો આરામથી ખાઈ જશો. તમે જમી લો, પછી આપણે બેંકે જઈ આવીએ. હા, ઠીક છે. વિજયભાઈ, ખરેખર તમે બહુ કિસ્મત વાળો છો કે તમને આટલા સારા પત્ની મળ્યા છે. અરે મારી પત્નીને કહું ને કે તું મારા માટે આ બનાવી દે, ઘસી ના પાડી દે, ભાઈ તમારે ખાવું હોય તો હોટલમાં લઈ આવો. અરે ગોવિંદભાઈ, મારા ઘરમાં તો કોઈ પણ આવે ને એને અમે ભગવાનની નજરે જોઈએ છે, મહેમાન એટલે ભગવાનની નજરે જોઈએ છે. અને કોઈ પણ આવે ને તો ચા પીધા વગર, નાસ્તો કર્યા વગર કે તારી ભાભી તો જમ્યા વગર પણ નથી મોકલતી. અરે વિજયભાઈ, ભાભીનો સ્વભાવ છે ને બહુ અરે વિજયભાઈ, ભાભીનો સ્વભાવ છે ને બહુ સેવાભાવી છે. હા બસ એની જ બધી કૃપા છે ભાઈ. એ માતાજીની પ્રાર્થના બી કેટલી કરે છે, એટલે તમે આટલા મસ્ત શાંતિથી જીવીએ છીએ. લેટ થાય છે, નોકરીએ જવું છે ને, અને હજી ચા નથી પીવાવી, મને ટિફિન મારું તૈયાર નથી. નેહા, શું છે? અરે યાર ચા તો પીવરાવ મને, મારે લેટ થાય છે ઓફિસે જવાનું, અને ટિફિન પણ લાવ મારું ભરીને. નથી ચા, ખાંડ પૂરી અને ચા પણ પૂરી થઈ ગઈ, ચા નહીં મળે આજે. જો આવી મસ્તી ના કર. અરે તું ચા નો લઈ આવી? ક્યાંથી લાવું ચા? ખાંડ અને ચા તો આવી છે, અને દૂધ પણ નથી. શેની બનાવું? પાણી ઉકાળીને લઈ આવું તો થાય. હવે પૈસા આપો જ ઘરમાં તમે. પેલી એને 5000 આપવાના હતા, એ પતાવી દીધા. હવે ઘરમાં મારી પાસે કઈ હાથમાં છે જ નહીં વાપરવાના પૈસા. અરે પણ તારે મને કહેવું તો જોઈએ ને. એક કામ કર, આજે છે ને મેં શેઠ પાસેથી ઉપાડી લીધો છે, એ કાલે સાંજના હું તને આપતા ભૂલી ગયો. હાલે એટલે મારે પૈસા રાખ, અને છે ને તું ચા ખાંડ ટાઈમે લઈ આવજે ને, મને તું શાંતિથી ચા તો પીવડાવજે. આ શું? આ કેટલા છે? 3000 રૂપિયા. 3000 રૂપિયા? હા. એવું કરો તમે, આ ઘર ચલવો. અરે પણ નેહા તું સમજ, મેં ઉપાડ લીધો છે, મને પગાર નથી મળ્યો, મેં ઉપાડ લીધો છે ને, એમાંથી 5000 આપણે મમ્મી પપ્પાને ગામડે મોકલ્યા મેં, અને 3000 તું રાખ. ગામડે મોકલાવ્યા મમ્મી પપ્પાને? શું કામ? અને મને પૂછ્યું નહીં, મને કહેવાનું જ નહીં. પોતાના મા બાપને ત્યાં છાના માના પધરાવી દો છો પૈસા, અને મને આપવાનું આવે ત્યારે અઘરું લાગે છે તમને. આ તે દિવસે મારા ભાઈએ પૈસા માંગ્યા ને તો મારે જવું પડ્યું પેલી આપણે મારી ફ્રેન્ડને ત્યાં, હા હર્ષાને ત્યાં, અને તમારી પાસે ત્યારે ના નીકળ્યા, પણ તમારા ઘરે મોકલાવા છે તો તમે છાના માના મોકલી આવ્યા પૈસા. સરસ. છાના માના ક્યાં મોકલ્યા છે? તને વાત તો કરું છું કે મેં મોકલ્યા મમ્મી પપ્પાને પૈસા. હમણાં કહો છો ને, કયું તમે મોકલ્યા ત્યારે મને? કાલે તો મોકલ્યા, અને તને પણ અત્યારે જ પૈસા આપું છું ને, અને અત્યારે વાત કરું છું. ત્યાં 5000 મોકલો છો અને આ 3000 મને આપો છો. આ 3000 માં મારે આખું ઘર કેવી રીતે ચલાવવું? અરે ત્યાં પણ એમને ખર્ચો ન લાગે તો કરો ને, તમે ત્યાં જતા રહો ને, ક્યાં તો એમને અહીંયા બોલાવી લો. બરાબર? જો ને આવી તું ઊંધી વાત નહીં લે. એ બિચારા છે ને ત્યાં એક તો માંડ એમનું કરે છે, અને ત્યાં એક તો આ 2 વીઘા જમીન છે, 2 વીઘામાં જમીનમાં એ બિચારા કંઈ
સમજી લે કે ઉપજ આવે ન આવે કંઈ નક્કી છે એનું, એટલે અહીંથી મારે ખર્ચો તો મોકલવો પડે ને. સાચી વાત. આપણે તો અહીંયા બહુ બધી ઉપજ છે, જોવું તો ખરા. હવે પેલા ધનના ભંડારો આપણે તો ભરાઈ ગયા છે, કુબેરના ખજાનાઓ ઘરમાં આવી ગયા છે નહીં. એટલે તમારે ત્યાંનું ખબર છે, અહીંયાની તો કંઈ ખબર જ નથી. આ મારે કંઈક લેવું હોય ને તો મારે 100 વાર વિચાર કરવો પડે છે. કાંઈ વિચાર નહીં કર, આલે આ પૈસા રાખ. મારે નથી જોઈતા. અરે રાખ ને, અરે નેહા એવું નહીં કર, તું આ રાખ. 3000 રૂપિયામાં મારે કેમ ખર્ચે લેવું અરે પણ? રાખ ને, હું તને પાછો બીજો જ્યારે પગાર લાવીશ ને ત્યારે બીજા પૈસા આપી દઈશ. અત્યારે આનું જેટલું આવે ને એટલું તું લઈ આવજે. અને મને છે ને ચા વખતે ટાઈમે પીવડાવજે તું. ખાલી ખાંચા ને શું કહેવાય, ખાંચા આવશે આમાંથી, વધારે કંઈ નહીં આવે. કેમ દૂધ નહીં આવે? દૂધના તો રોજ લાવવાના ને, પણ આમાંથી એટલું જ વસ્તુ આવશે, બાકી કંઈ નહીં આવે. અરે થોડું કોઓપરેટિવ કર ને. હવે ક્યારેક આવો સમય હોય ને ત્યારે થોડું કોઓપરેટિવ કરાય અને કરકસર કરાય અને થોડું એડજસ્ટમેન્ટ કરીને ચલાય એટલે બધાનું ઘર ચાલે. બરાબર. મારે જ કોઓપરેટિવ કરવાનું, મારે જ તમને કોઓપરેટ કરવાના, તમારે નહીં. તમારે તો કંઈ સમજવાનું નહીં, બધી વસ્તુમાં મારે તમારી સાથે સમજીને ચાલવાનું બસ. હું પણ કરું છું ને, હું ક્યાં વધારાના ખર્ચા કરું છું? કરો છો ને. આ 3000 આપ્યા ને, જો વાહ, આ 3000માં તો મારે છે ને એમ ઘર આખું ભરાઈ જશે, બધું એમ જે જોઈએ ને એ આવી જશે. મારે ઓફિસે જવાનું લેટ થાય છે, તું જલ્દી ચા ખાને લઈ આવીને મને ચા પીવડાવીશ અને મારું ટિફિન પણ દઈશ મને. આપું છું. આ ચા નહીં મળે, ચા બધું ચા ખાને બધું લેવા જાવ ને ત્યાં સુધીમાં તો તમારો ટાઈમ થઈ જશે, એટલે તમે ટિફિન લઈને નીકળી જ જાઓ. ઠીક છે, હું રસ્તામાં પી લઈશ, પણ તું મારું ટિફિન તો આપ મને. અને આ વખતે જે પગાર આવે ને તો સીધો મારા હાથમાં આપજો. ખબરદાર જો ઘરે મોકલાવ્યા છે મને વગર પૂછે. જા તું મારું ટિફિન આપ. બૈરાવનો જ્યાં હોય ત્યાં આ જ વાંધો. એમને પૂછ્યા વગર આપણે કાંઈ પણ કામ કર્યું ને એટલે સીધા ઘોડો ચડી બેસે આપણી ઉપર કે આમ કેમ કર્યું. અરે મા બાપ છે, એમને આપણે ખર્ચો તો આપવો પડે ને, પણ આ કોણ સમજાવે? હા બા બોલો. બસ મજામાં. હા અરે ભવદીપને તો હોસ્ટેલમાં મૂક્યો ને પછી ઘરમાં ક્યાંય ગમતું જ નથી, પણ શું કરું, ગમાડવું પડે ને, છોકરાની જિંદગીનો સવાલ છે. મારી તો બરબાદ થઈ, છોકરાને થોડી જિંદગી બરબાદ કરવા છે. હર્ષા, આવો. આવો ને અંદર. હા આવી જા. અબા હું તમને થોડી વાર રહીને ફોન કરું. આવો ને. બેસ. ખરા તારી મમ્મીનો ફોન હતો? હા. શું કહેતા હતા? બસ બળતરા કરે, બીજું શું હોય. સાચી વાત છે, આ મા બાપને જ થાય ને બળતરા, તો બીજું તો હું. એમાં એવું છે બા એકલા છે ને એટલે મારે બધું એનું જોવું પડે કે નહીં. સાચી વાત. પણ તું તો સુખી છે, તો પછી તારી બાને ચિંતા કરવાની ક્યાં જરૂર છે? આટલું સારું ઘર મળ્યું છે, જો ને, આ કોઈ વાતે દુઃખ નહીં તને, તો હું ખોટી બાને કે ચિંતા કરો છો? હા, અમારે જેવું થોડું જ તારે. આ જો ને ઘાવાળી શું થયું ફરી? શું થાય એલી? વાત કરતો ખબર પડે ને. હા, તને ખબર તો છે કે આ વળીને તારી પાસે આવવું પડે છે મારે. હા, એક તો નોકરી કરે, બોલ, નોકરીમાં એમને હરખો પગાર ના આપ્યા શેઠ, મારે કોને જઈને કહેવું? તું માનશે, મને ખાલી 3000 રૂપિયા આપ્યા એમણે આ મહિને. હું શું લેવાને પણ તો બીજું હું કરું? તું મને કે આ 3000 રૂપિયામાં મારે કેમ ઘર ચલાવવું? 3000માં તો દૂધનું બિલ માંડ ભરાય. એ જ તો. આજ તો સવારમાં મારે એમને ચાય ના પીવડાવી, બોલ. શું કરે આ શેઠ, તે સમજદાર નહીં હોય, એટલી ભાન ન પડે કે આપણે એના કારીગરો કામે આવે, આપણે પૈસા ચૂકવે ત્યારે એના ઘરમાં રોટલો ના થતો હોય. એ જ કહું છું કે આ આખો મહિનો ભરે, બોલ, તો આ મહિને પગાર તો હરખો આપવો પડે ને. આ મારે કેમ ઘર ચલાવવું? મારે વળીને તારી પાસે આવું, મારે તારી પાસે કેટલા પૈસા લેવા, બોલ, ઘડી. તે કહે વાંધો ને, એમાં હું થઈ ગયું, મારી પાસે હશે ત્યાં સુધી તને આપીશ. મેં તને કોઈ દિવસ ના પાડી છે? ના, તું બહુ સારી છે, સાચું કહું ને હર્ષા, તારા જેવી બેનપણી કોઈને ના મળે. પણ હું એમ કહું કે અલી મને શરમ આવે, ભલે ને તું મારી બેનપણી હોય. એમાં હું શરમાવાનું બેન? કાલ સવારે મારે સમય આવો આવે તો મારે તારી પાસે હાથ ફેલાવવા આવવું પડે. આજની તો કાલે સમય હવનો હારો મોડો હાલતો જ હોય, પણ એ સમયને આપણે ભોગવવો પડે. રોમાં આવે, શાંત થઈ જા, છાની રહી જા, બધું ઠીક થઈ જશે. કાલ જો છોકરાઓ મોટા થઈ જશે, એ કમાવા મળશે, પછી તારા બધા દુઃખના દિવસો દૂર થઈ જશે. તો ભગવાને તારી હારે હશે કે ના, નેહાએ બહુ દુઃખ સહન કર્યું છે, હવેના સુખના દિવસો આવ્યા. શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. અને તાર શું જરૂર છે મન કે હાલ હું ન ખાઈ દઉં તને ઘરમાં? ખાઈ નહીં જો ને, આ
ખાંડ ચાય નથી ઘરમાં ને આ પેલા ઘવે ખૂટી ગયા છે અને બીજું કે આ ભાડું બધુંય ભરવાનું બાકી રહ્યું આ વખત તો મારે કંઈ નહીં વધારે નહીં તું તારે 5,000 આપે ને તો બહુ છે એમ તો મારે 7,000ની જરૂર હતી પણ 5,000 હોય ને તો ચાલે અલી તારી પાસે મારે કેટલી વખત માંગવા તને સાચું કહું ને મને શરમ આવે છે બસ હવે તો હવે વર્ષા. કાંઈ વાંધો નહીં 5,000 ને જો 5,000 હમણાં જ તે મારે તારે બનાવી ગયા ને તો મને દઈને ગયા છે કે આલા ઘરમાં વાપરવાના કારણ કે મારે દૂધનું બિલ અને થોડુંક લાઇટ બિલ એવું ભરવાનું હતું. તો તારે ભરવાના તું રવા દે ને પછી ના આપીશ. અરે હું કરી લઈશ તું આલે રાખ 5,000 છે અલી અને પછી ઘરમાં બધું ભરાઈ દેજે. તારે પણ આ દૂધ ને કંઈક તું આ બિલની વાત કરે છે ને ત્યાં કરશે લે ને અત્યારે છે તો તું રાખ ને તાર જરૂર છે ને તું રાખ. તો તારે નથી જોઈતા હું કરી લઈશ ઘરમાં તારે બંને જોડેથી ફરીથી માંગી લઈશ. તો પછી એ તને બોલે નહીં ને. નહીં બોલે તો એને કહીશ કે ભાઈ આને હું થોડી જરૂર હતી તો એને 5,000 રૂપિયા આપ્યા છે. એને ખબર જ છે બધી આપણી વાતની. હું કહું તને આ તું વાત કરે ઘણી વખત આ તું મને મદદ કરે તો કંઈ બોલતા તો નથી ને તને ખીજાય થોડીક વાર પછી કાંઈ નહીં. તો એવું કે ને તું આ રાખ ને તને મેં રાખવા હાટું આપ્યા મેં તને આપ્યા જરૂર તારે છે તું હું કરવા ને એવું કરો છો તું લઈ જા તું તારે ઘરમાં બધું કરિયાણું ભરાવી દેજે જેથી કરીને તારા મહિનો સારી રીતે નીકળી જાય બરાબર. હા ભલે. અને પગાર આવે ને એટલે પહેલા આવતા મહિનાનું કરિયાણું નખાઈ દે જેથી કરીને આવતા મહિનામાં તારે લોડ ના પડે. સારું સાચું કહું તારા જેવી બેનપણી મને ક્યારેય ના મળે ને મને તો જોઈતી એ નહીં સાચું કહું ને તને. હા એ તો મને ખબર છે પણ તારા હાથનું આ ગોવા ઢોકળીનું શાક ક્યારે ખવડાવે એ મને કહેતો. આ બસ આ એવું સાંજે મોકલાવું ચાલે તને હું મોકલાવું નથી તારા ઘરમાં જવા દે ને મારે કાંઈ બોલવું નથી તો અહીંયા આવજે તું શાક બનાવજે તારા ઘર માટે ને મારા ઘર માટે બેનું ભેગું કરી દઈશું પછી તું શાક લેતી જાજે અને બીજું વધે એ હું ખાઈશ. સારું લે ભલે. અને રોટલી હું બનાવી દઈશ. થઈ ગઈ રસોઈ. ભલે તો હું અને એમના માટે ડબ્બો લેતી જઈશ ભરીને ને. હા, અરે છોકરા માટે લઈ જાજે બિચારા છોકરાઓને નો મન થાય ખાવાનું. સાચી વાત. અને હારે હારે છે ને કે મગની દાળનો શીરો બનાવી દઈશ મસ્ત એનો તને ભાવે ને. ઓમાં તારા હાથે તો એવો સરસ બને ને એટલો મસ્ત બનાવે ને શીરો કે વાત નહીં પૂછું. બસ ભગવાનની કૃપા. હું તો એવું ઈચ્છું છું કે જેવું મારે સુખ છે ને એવું અમારી બેનપણીને પણ થઈ જાય. હાઈશ તું બોલે છે ને એવું થઈ જાય તો બહુ સારું. થઈ જશે ભગવાન ઉપર ભરોસો રાખ અને આજે આ તારા દિવસો છે ને એવા ને એવા નહીં રહે. સારું હાલ ત્યારે હું જાઉં. સારું ચા પી પાછું આ લઈશ. બધું ચા ને હવે તે કીધું છે તો ચાલ હું આવું રસોડામાં. આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવી? ઉછીના છે. ઓછી ના એટલે તું પેલા હર્ષાબેન પાસેથી લઈ આવી? બીજે ક્યાંથી લાવું? હર્ષાદ તો છે એક જે બિચારી મને આપે બાકી કોની પાસે જાઉં? કેટલા લઈ આવી છે એમની પાસેથી? કંઈ નહીં વધારે નથી લાવી આ 5,000 લાવી છું દર વખત લાવું ને એટલા જ. પણ કેટલી વાર તું એમની પાસેથી પૈસા લાવીશ? આ લાવીને પાછા આપણે એમને આપવાના તો ખરા જ ને. શું ગાંડા જેવી વાત કરો છો? હવે હર્ષાને વળી પૈસા પાછા આપવાના અને હર્ષા લે એ પણ નહીં. મેં ક્યારેય પાછા નથી આપ્યા. એ તું આવું નહીં કરતી. હા આપણે છે ને અહીંયા રહેવાનું છે અને ઇજ્જત આબરૂ સાથે રહેવાનું છે. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે આપણી ઇજ્જત નથી એમ? અરે એમ નહીં આપણે હર્ષા મારી બેનપણી છે ને એટલે આપે છે પૈસા અને એને શું પાછા આપવાના? એને શું ખોટ છે ઘરમાં? આ ઘરમાં પૈસાનો ભંડાર ભરેલો છે એને. આ 5,000 રૂપિયાની કંઈ ગણતરી નહીં. પેલું કહે ને આ પેલું મોટા દરિયામાંથી એમ પેલું ખોબો ભરીને આપી દીધો એને શું ફરક પડે છે? એવું નથી. એ દરિયાની વસ્તુ અલગ છે અને આ વ્યવહારની વસ્તુ છે. વ્યવહાર આપણે કોઈની પાસેથી 5,000 નહીં પણ 5 રૂપિયા લીધા હોય ને તો પણ એને સમય પરત આપી દેવા પડે. તો તમે સાચવી લેજો વ્યવહારો બાકી મારે નથી આપવાના થતા. તમે પાછા આપીને બહુ ઊંધા વળી જાઓ છો મને. અને આ તમે શું આપીને ઊંધા વળો છો? આ આજે આપ્યા મને 3,000 આ ઘટ્યા ને એટલે જ આ લાવવા પડ્યા મારે. આ મારે કંઈક ને કંઈક લાવવું હોય કે ના લાવવું હોય. આ તમારા 3,000માં મારે ખાલી પેલી ખાંડ ચા ને દૂધ આવશે બાકી કશું આવે નહીં. આ તમારા બૈરાનો છે ને વાંધો છે. આ હું એકલો એવો નથી કે તું એક લેવી નથી કે 15,000માં આપણે કરકસર કરીને ઘર ચલાવીએ છીએ. તમને ગમે એટલા પૈસા આપો ને પૈસા ઘટે ને ઘટે જ તે 3,000માં શું થાય લ્યો. અરે કેટલી એવી બૈરાઓ છે કે જે બિચારી 12,000માં ને 15,000માં ઘર ચલાવે છે અને જ્યારે આપણે છે ને આપણા ઘરની પરિસ્થિતિ સમજાય આપણા ઘરવાળાની પરિસ્થિતિ સમજાય જ્યારે એમને ઓછો પગાર હોય ને ત્યારે થોડી કરકસરથી આપણે થોડી લોભ કરીને ઘરનું બધું તંત્ર ચલાવાય તો બધું ચાલે. બોલી લીધું?
બોલી લીધું તમે. હું એમ કહું છું કે તમે લોકોને ઘરમાં જાઓ છો જોવા માટે કે લોકોને બૈરા ઘર કેવી રીતે ચલવે? જાણ લોકોને ઘરમાં ડોક્યા કરી કરીને જોયા હતા હોય ને એવી રીતે વાત કરો છો. આ મારું મન જાણે છે હું કેમ ઘર ચલવું છું એ. એટલે લોકોની વાત ના કરશો. કર કસર આપીને બહુ ઊંધા વળી જાવ તો કર કસર કરું વાત કરો છો. મેણા ખાઈ ખાઈને આપણે તો છે ને ઊંચા જ ન આવે. અને બૈરાને એક જ વાત, પૈસા લાવો. આ જરા મેકઅપના ઠઠારા ને તમારા કપડાના લતામાં બધામાં ઓછા પૈસા નાખો ને. આ તો કરવું પડે. આ કરીએ છે ને તો જ તમને ગમીએ છે, બરાબર ને? તો માં થોબડા અમું જોવે નહીં તમે. હા, કોણે કીધું એવું? હવે હું કહું છું બીજું શું. છે ને એવું નથી નેહા, તું મને ગમે જ છે, પણ હું તને એમ કહું છું કે હું તને જે પગાર આપું ને એમાં થોડું એડજસ્ટ કર ને પ્લીઝ. અને વારે વારે હર્ષાબેન પાસેથી તું પૈસા નહીં લઈ આવ. આપણે એમને પાછા આપવાના જ પડશે ને. કોઈ આપવાના થતા નથી કહ્યું ને. આ આશા નહીં હર્ષા. શું નામ ભૂલી જાવ છો? આ કઈ આશાની વાત કરો છો અરે તમે? હું હર્ષા બોલ્યો, તું સમજવામાં આવે. તારા કાન પણ કાચા થઈ ગયા છે. હા, મને એવું લાગ્યું કે તમે આશા બોલ્યા. આ કોઈ આશાને મળ્યા નથી ને કો. આવી મસ્તી નહીં કર. અને હર્ષાબેનને છે ને જેટલા પૈસા લાવે ને બુકમાં લખજે કે આટલા તારીખે લાવી. કેદી લખ્યા નથી મેં તો, ક્યારેય નહીં. બુકમાં શું, મને તો યાદેય નથી કેટલી વાર લાવી પૈસાની પાસેથી હું. સારું કહેવાય હર્ષાબેન બિચારા આપણી પરિસ્થિતિ સમજીને તને વારે વારે ઉછીને આપે છે. નહીંતર કોણ પાડોશી એવા હોય કે વારે વારે 5,000 ને 3,000 ને 2,000 ને આપે. આ તે ફ્રેન્ડ છે મારી, આ પહેલો. એમાં શું મોટી વાત? હવે એને કાલ ઉઠીને કંઈ હશે તો આપણે નહીં ઊભા રહીએ એની સાથે? હા, એમનો ગણ ના ભૂલાય હો કોઈ દિવસ. હર્ષાબેને જેટલી આપણે મદદ કરી છે ને, જ્યારે આપણા સારા દિવસો આવશે ને ત્યારે બધું એમને આપણે પરત પાછું વળશું. એ જ કહું છું. ક્યારે આવશે સારા દિવસો? એ કોની આવશે. બસ તું મનમાં છે ને પોઝિટિવ ફીલ રાખ એટલે બધું આવશે. હા, એમ જોવા જાય તો આપણે લગ્નને કેટલા વર્ષ થયા? હજી તો 5 જ વર્ષ થયા છે ને. હા, યાદ છે ને? તો આ 5 વર્ષમાં બધું પોઝિટિવ જ વિચાર્યું મેં. 5 વર્ષમાં મફતની આ પોઝિટિવનું ક્યારેય કોઈક પેલું એ આવ્યું નથી, કોઈ સારું રિઝલ્ટ મને નથી દેખાયું. અરે આ સારું રિઝલ્ટ જ કહેવાય ને કે 5 વર્ષ સુધી આપણે જો એક સાથે રહીએ છીએ તો આ સમયમાં પતિ પત્ની જો 5 વર્ષ સુધી બંને સાથે હળીમળીને રહેતા હોય ને એડજસ્ટ કરીને તો સારું જ કહેવાય. આનાથી સફળતા બીજી મોટી કઈ હોઈ શકે? સાચી વાત. પણ આ 15ના 50 તો ના થયા ને. ચાલો 50 તો ઠીક છે, 15ના 20 ના થાય ને પગારમાં તમારે? જો નેહા, એવું નથી કે લોકો 25 વર્ષે 30 વર્ષે સફળ થઈ જાય. અમુક લોકોના હું તને દાખલા બતાવું ને તો લોકો 50 વર્ષે પણ સફળ થયેલા છે. એટલે હું એવું નથી કહેતો કે મારે 50 વર્ષે સફળ થવું છે, પણ હું પ્રયત્નો એવા કરીશ કે હું ટૂંક સમયમાં સફળ થાઉં. સારું, ભલે. હા, પ્રયત્ન કરજો. પણ સારું, ત્યારે મારે પેલું થોડું સામાન લેવા જવું છે ને, અને એક જ સાડી જોઈએ એવી છું, એ પણ હું લેતી આવું. સાડીને સામાન તું કાલે કરજે. મને ભૂખ લાગી છે. ઓફિસે આજે બોસે ઓલરેડી લેટ કરી નાખ્યું છે અને હું કંટાળેલો છું. તું સૌથી પહેલાં હું ફ્રેશ થઈ જાઉં ને એટલે તું જમવાનું કાઢ જા. હા, ભૂખડ છો, ભૂખડ એક નંબરના. અરે બાપા, જમવાનું કાઢ ને આવે. લ્યો. બુકિંગ કરાવ્યા? હા, હવે હું શું તને કહું, બધું થઈ ગયું છે અને ડેટ પણ આવી ગઈ છે. ખાલી ફક્ત ને ફક્ત 15 દિવસ છે આપણી પાસે. 15 દિવસ? હા, બધી તારે તૈયારી કરવાની છે. તો 15 દિવસમાં કેમ તૈયારી થાય? પણ આપણે ક્યાં કંઈક લઈને જવાનું છે. કપડાં તો ઘરમાં જ છે, ખાવા પીવાનું મોજ જ કરવા જવાનું છે આપણે. પછી શું ચિંતા કરવાની? ખાઈ કપડાં પેક નથી કરવાના. હજી મારે કપડાં લેવા જવાના, નવી સાડી નહીં ઓહો, લેવાની. અરે પણ આપણે શું કરવા લેવા અહીંયાથી? ત્યાંથી જ નવી વસ્તુ ત્યાંથી જ લેવાની. જયપુર ગયા હોય તો જયપુરનું લઈશું, સમજાયું કે નહીં સમજાયું? હરિદ્વાર ગયા તો ભગવાનના કપડાં લઈશું, સાડી લઈશું સારી સારી. સાડીઓ જ નથી બધે પહેરવાની, ડ્રેસ લેવા. અરે ડ્રેસ તો કેવા ખતરનાક સોલિડ લઈશું. તું શું કામ ચિંતા કરે છે? નાસ્તો બનાવવાનો, અમુક નાસ્તો નાસ્તો, આ બધો નાસ્તો વજન લઈને ક્યાંય જવાની જરૂર નહીં. ખોટો વજન લઈને શું જવું? જ્યાં જેવું મળે ત્યાં ખાવાનું, મોજ કરવાની છે. હા, જેવું મળે એવું ખાવાનું. પછી તમે જ કહો ઘરથી કઈ લેવાની ખબર ન પડે, પૂરી ન બનાવી, ખાખરા ન બનાવ્યા, આ બધું બનાવવું પડશે મારે. અચ્છા, હું તને એમ કહું છું, આખી જિંદગી આપણે ઘરનું જ ખાધું છે ને, ક્યારેક બહારનું ખાધું છે? તો પછી હવે આપણે બહારનું ખાઈશું. મસ્ત બધું જ મળશે, મોજ કરવાની છે. અને હા, 15 દિવસ જ બાકી રહ્યા છે. ફૂલ તૈયારી કરી નાખજે અને 1 મહિના સુધી આવવાનું નથી. ધંધાનું બધું ગોવિંદભાઈને સોંપી દીધું છે. બકુલભાઈને બી થોડું ઘણું કામ સોંપી દીધું છે. ને ઘરની તો ફિકર કરવાની જ નથી. અચ્છા, હા, આવીને ઘરની ફિકર તો મારી સિવાય બીજું કોણ કરશે? આવીને કરવાની છે ને. ત્યાં સુધી શું કામ? હજી તો આપણે ગયા નથી, ત્યાં જવાના છે એની તૈયારી કરો. આવા છે એ પછીની વાત છે બધી. સારું. અચ્છા, આજે જમવામાં શું બનાવીએ કે? આજે તમે બોલો. હવે 15 દિવસ છે ને, આપણે ઘરનું બધું સારું જો રીંગણાનો ઓળો છે, બાજરીના રોટલા છે, દાળ ભાત છે, કઢી ખીચડી છે, મગની દાળની છોતરાવાળી
એ ખીચડી આવું જ બધું ખાઈ લેવાનું કે ત્યાં બધું કંઈ મળવાનું આપણે નથી. કેમ આવું બધું નહીં મળે? ત્યાં આપણે બીજું બધું ખાવાનું છે, બધું મળતું હોય પણ આપણે નથી ખાવાનું એ બધું. સારું, તમે તો પંજાબી જ ખાવું બહાર નીકળો એટલે બસ. સુનિયા, સુખી માણસની નિશાની છે આપણી. આ બહુ સારું, વધારે રાખો તમે, તમારે કાંઈ વાંધો નહીં. અને બીજી વાત કરવાની છે કે આ ભવદીપનો ફોન આવશે અચાનક કંઈ મોકલવાનું થયું તો કાંઈ નહીં, બધું થઈ જશે ને, બધું પાર્સલ થઈ જશે. હું બકુલભાઈને બધું કહી દેવા. એ એમ કહેશે કે મારે આ જોવે છે તો મને ખાલી કહી દેશે અને તારી પર મેસેજ આવે મને કહેશે તો બધું આપણે પાર્સલ કરી દેશું ને. તો વાંધો હા, તો પછી સુવિધા તો છે. આ ભારત પાર્સલવાળાને ઓળખે છે ને તું, એ આપણા મિત્ર જ છે. એને આપણે કહી દઈશું ભારત પાર્સલવાળો વિદેશમાં બધે જ બધી વસ્તુ મોકલે છે, એને આપણે કહી દઈશું ને આપણા રિલેશનમાં છે. ને તમારું પેકિંગ કરવું ને એટલે મગજનો દુખાવો. તમે તમારું પેકિંગ કરી લેશો કે હા, પછી? નહીં, તું મારું પેકિંગમાં ખાલી એક બેગની અંદર મારા કપડાં બધા મૂકી દેજે ને તારા બેગમાં તારા, એટલે હું તને કાંઈ ડિસ્ટર્બ નહીં કરું. બસ ખાલી કપડાં, પછી આ માથાની બામ, માથાનું તેલ, બધું નવું પછી મળી જાય. તમારી ટ્યુબ, તમારું બ્રશ, એ બધું. હા, એ બધું મૂકી દેવું ને, એવું થોડુંક પૂછવાનું હોય ને, નહીં લેશે ને એને ભૂલાઈ જાય ને તો એ બધું ત્યાં મળી રહેશે એમ. આ બધું ડબલ ભેગું કરો, પછી ફરીને આવીએ એટલે ઘરમાં ડબલ વસ્તુ એટલે ભેગી ત્યાં થઈ જાય. ફેંકીને જ આવી જઈશું પછી આપણે, ત્યાંથી નવું લઈને ત્યાં જ ફેંકી દેવાનું. આપણે શું કામ લાવવું બધું ઘરે? આવી બધી ગણતરી કરો. જો ઓલી પેલી નેહુન ઘરમાં કેવી તકલીફ. એ વિજુભાઈને મેં કેટલી વાર સમજાવ્યા કે ભાઈ તમે ના હરો ફરો એનું વાંધો નહીં મળે, પણ થોડુંક બેલેન્સ સાઈડ કરો કે ક્યારેક સંકટ સમયે કામ આવે. પણ મારી વાત જ નથી માનતા ને. મારો બહુ જીવ બળે હો. અને હું આવીને આજે રોતી હતી. 5000 રૂપિયા આપ્યા. આ દૂધનું બિલ ને લાઇટ બિલ ભરવાનું હતું ને તો એ પૈસા મેં એને આપી દીધા. તમે મને આપજો હા, કાંઈ નહીં, એ બિચારીને આપવાનું કંઈક જરૂર પડતી હોય પણ એને શીખમણ પણ આપજો થોડી. એ શું કરે? આ ઘરવાળામાં કઈ નહીં ત્યારે બિચારીને આવવું પડે જ ને. અરે હો હાળા વાણા થશે, એના સારા દિવસો આવશે. આપણે બી સારા દિવસ આવ્યા જ છે ને અત્યારે. કેટલું કામ ને કેટલી મજૂરી, કેટલું કામ કર્યું આપણે. એ તો મહેનત કરી તો રંગ લાવે, પણ મહેનત કરવી જોઈએ ને. અરે કરશે, એ બધી વાત છોડે ને, આપણે તૈયારી કરતું. અને આજે સાંજે શું જમવાનું બનાવવાનું છે એ મને કે પહેલાં. હું તો પાછું ભૂલાઈ ગયું, ત્યાં કંઈ કીધું એ મને. મને ચિંતા થાય છે બસ નેહુની. અરે તારી ફ્રેન્ડ છે એની ચિંતા નહીં કરવાની હોય. તો હું કરું? એને કંઈક જરૂર પડે ત્યારે તારે મદદ કરવાની હોય. એ બધું છોડે તું ચાલ રીંગણાનો ઓળો બનાવ ને બાજીના રોટલા બનાવ. સારું, ઘી લગાવું કે નહીં કોરો રાખું? એ તો ઉપરથી નાખી દેશું. અરે બકુલ, તમે નોકરીમાંથી રજા આપો છો એમ સાંભળ્યું છે. બકુલ, આટલા સમયથી તે અમને બહુ સેવા આપી, તે અમારે ત્યાં બહુ કામ કર્યું, પણ તો હવે કામ કરી કરીને થાકી ગયો છે. હવે તારી ઉંમર થઈ ગઈ છે અને પહેલાં જેવી તું દોડધામ કરતો હતો ને એવી દોડધામ તારાથી હવે થતી નથી. તો મેં વિચાર્યું કે હવે તને આઝાદ કરી દેવો જોઈએ. પણ અમારા પરિવારનું, અમારા ઘરનું શું થાય? તમે આમને અચાનક આપી ગયો રજા તો અમારે બીજી નોકરી ગોતવી, પરિવાર મારે વાહે. અરે આ ઉપરવાળો બેઠો છે ને, આ દુનિયામાં છે ને કોઈ કોઈના વગર ભૂખે નથી મળતું. તો ભગવાને તને આ પૃથ્વી પર મોકલ્યો છે, તને જન્મ આપ્યો છે આ દુનિયામાં. ભગવાને તને આ પૃથ્વી પર મોકલ્યો છે, તને જન્મ આપ્યો છે, તો આ પેટ ભરવાની જવાબદારી બી છે ને ઉપરવાળાની જ છે. અત્યાર સુધી અમને માધ્યમ બનાવ્યા હતા કે હું તારો પેટ ભરું, પણ હવે કદાચ ઉપરવાળાએ બીજું કંઈ વિચાર્યું હશે. અને તું ક્યાં સુધી નોકરી કરતો રહીશ? તારામાં એટલી બધી કળા છે કે તું પોતે કોઈ મોટો ધંધો કરીને બિઝનેસ કરી શકે છે. પણ આ ઉંમરે બિઝનેસ કરવો 50 વર્ષે એ આ મુશ્કેલ થાય. ઉપરવાળાએ તો આપણા માટે કાંઈક તો લખ્યું જ હશે. પેટ તો હવનું ભરાય, પણ આમ અચાનક તમારી જેવા શેઠિયા જો રજા આપી દે તો અમારી જેવા નોકરીવાળા શું કરે? એમ અમે તો ગમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. તો પછી ખોટું હું તું એ બળતરા કરે છે? જો હવે એટલું બધું કંઈ કામ રહ્યું નથી અને તને ખબર છે કે આપણે ત્યાં કેટલા બધા માણસો નોકરી કરે છે. અત્યારે મંદી એવી ચાલે છે ને તો મારે ઘણા બધા લોકોને છૂટા કરવા પડે એમ છે. તું એકલો નથી. પેલા મનસુખને છૂટો કર્યો છે, પેલા અશોકને છૂટો કર્યો છે, પેલા વિજયને છૂટો કર્યો છે, આમ ઘણા બધાને છૂટા કર્યા છે. એટલે તું એકલો નથી. અને પાછી એવી તેજી જેવું લાગશે ને કે ભાઈ હવે મારે માણસોની જરૂર છે તો તને પાછો બોલાવી લઈશ. આ તેજીમાં તમે રાખો અને મંદી આવે ત્યારે તમે રજા આપી દો. એમ તમે શેઠિયા ખરા હો. હવે આ સમય જેવો છે મારા ભાઈ, કોણ હવે માથા પર લઈને ચાલે? અમારે બધું જોવાનું હોય ને.
ઠીક છે તો હવે તમે જઈ શકો છો ને હવે તમારો બીજું તો શું થાય હવે મારે બીજી નોકરી ગોતવાની રહી ને. હા હા એવું હોય તો પેલા આપણે મીનાબેન છે ખબર છે? હા એ તો ક્યાંક ને ક્યાંક ઓફિસમાં હું તો ગોતી જ લઈ હવે નોકરી. હવે બીજું તો શું થાય. ઠીક છે ચાલો. ચાલો. હા જે રીતે આ બકુલને છૂટો કર્યો છે આમ મારે બધાને છૂટા કરવા પડશે. પછી મારા મહેલનો હું જ રાજા ને હું જ પ્રજા. प्रशांत अशोक पटेल है ना कल तो अपने 4 गाड़ी सीमेंट का डाल गया था उसके यहाँ आज 5 गाड़ी रेत का डालना है ठीक है और पेमेंट सब कैश लेना है भाव कम लिया है पेमेंट सब कैश लेना है ठीक है और अपनी मजदूरी के 400 रुपये ले लेना उससे ठीक है जाओ. अरे આવો આવો વિજયભાઈ બેસો બેસો. અરે આવો આવો વિજયભાઈ તમારું બહુ દિવસ પછી સ્વાગત છે. કેમ ફરી આવી ને જાત્રા કેવી રહી તમારી? છાત્રા તો એકદમ સરસ રહી પણ અને આ બધું શું છે મારી ઓફિસ અને હા એક બીજી ખુરશી ક્યાં ગઈ મારી? જો શું છે કે વિજયભાઈ આ કંપનીના પહેલા 2 માલિક હતા તમે અને હું. અને તમે જ્યારે ગયા હતા ત્યારે આ બેંક એકાઉન્ટ અને બધી પાવર ઓફ એટર્ની તમે મારા નામે કરી ગયા હતા ને તો પછી મેં વિચાર્યું કે હવે તમે ઉંમરલાયક થઈ ગયા છો ને તમારથી આ કંપનીનું ભાર નથી સંભાળાતો પછી મેં તમારા ખભેથી આ બધી જવાબદારી નાશ કરી નાખી છે. અરે પણ આવું બધું કરતા પહેલાં તારે મને ફોન કરવો પડે. આ તો મને બકુલભાઈએ કીધું કે મને નોકરી પરથી કાઢી મૂક્યો છે ત્યારે ખબર પડી એટલે કે જો વિજયભાઈ છેલ્લા 1.5-2 વર્ષથી આ કાર્ટિંગની મતલબ કે આપણી કંપનીની બધી જવાબદારી હું સંભાળતો હતો અને તમે તો બસ ઘર બેઠા ભાગ જ લેતા હતા. તમે વિચારો કે આખા મહિનામાં 24-25 દિવસ આપણી આ ઓફિસ આપણી આ કંપની ખુલ્લી રહે છે એમાંથી તમે કેટલા દિવસ આવો છો? માંડ 5 કે 7 દિવસ. બાકી તો બધો કારભાર મારે સંભાળવાનો હોય ને અને તમે અડધો ભાગ લઈ લો છો તો એ તો વ્યાજબી નથી ને. અને રહી વાત કે તમે શરૂઆતમાં પૈસા ઘણા બધા રોક્યા હતા અને મેં થોડા ઘણા રોક્યા હતા પણ હવે તમે જેટલા રોક્યા હતા એટલા પૈસા તો તમે આ કંપનીમાંથી લઈ ચૂક્યા છો ને તો પછી હવે તમારા માથે ખોટું શું ભારણ રાખવું? અરે પણ આ મારી પેઢી છે અને આને મેં ડેવલપ કરી છે એનો અર્થ એ નથી કે મેં તને પાર્ટનર બનાવ્યું એટલે તારે બધું હડપ કરી લેવાનું હોય. અરે એના માટે તારે મને પૂછવું પડે. અરે વિજયભાઈ તમે કયા જમાનામાં જીવો છો? સમય બદલાયો છે, વખત બદલાયો છે, એમ માણસ બદલાયો છે, માણસની નીતિ પણ બદલાઈ છે અને પોતાના ફાયદા માટે આ દુનિયામાં લોકો કાંઈ પણ કરી શકે છે. હવે તમે આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કર્યો, મારા પર આટલો બધો ભરોસો કર્યો કે તમે આ એકાઉન્ટ જે હતું આપણી કંપનીનું એ મારા નામે કરી દીધું. પછી આ કંપની હતી એ મેં તમને ખબર ન પડવા દીધી એમ મેં મારા નામે કરી દીધી. તો પછી હવે બધું ભૂલી જાઓ અને હવે નિરાંતની જિંદગી જીવો અને ભગવાનની દયાથી તમારી પાસે એટલા રૂપિયા તો છે જ કે તમે તમારું બાકીનું જીવન આરામથી ને મોજથી જીવી શકો. મતલબ ગોવિંદભાઈ તમે મારી સાથે ગદ્દારી કરી એમ ને? વાહ શું વાત કરો છો વિજયભાઈ, તમે તો ખરેખર બહુ જ્ઞાની પુરુષ છો. હવે તમને ખબર પડી જ ગઈ છે કે તમારી સાથે ગદ્દારી થઈ ચૂકી છે તો પછી લાંબો ઊંડો વિચાર નહીં કરો અને ભગવાનનું નામ લો. અને એવું કાયદેસર તો તમે મારી પર કંઈ પગલાં લઈ શકવાના છો નહીં કારણ કે તમારી મરજીથી તમે બધું મારા નામે કરી નાખ્યું છે. ગોવિંદભાઈ તમે હજી ભૂલો છો. જેટલું હું જાણું છું ને એટલું તમે નથી જાણતા. જો મારે કોર્ટ કચેરીમાં જવું પડશે એના કરતાં બેટર છે કે તમે હજી પણ સુધરી જાજો.
કોર્ટ કચેરીમાં જવા પહેલાં છે ને આ તમે વાંચી લેજો કે મેં તમને આ કંપની મારા નામે કરી છે એના પેઠે મેં તમને 50 લાખ રૂપિયા આપ્યા છે. કેટલા? આ તમારી સાઇન છે. તો મને કહો હવે આ કોર્ટ કચેરી એ મારું શું બાળી લેશે? અરે ઉલટાના તમે ફસાશો. તમારી ઉપર માનહાનિનો કેસ હું મૂકીશ. મારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે આ કોર્ટ કચેરીમાં ના પડો ને એ જ તમારા માટે સારું છે. અને જાઓ અને હરિભક્તિ કરો. અને હવે મહિનો ફરીને આવ્યા છો ને, બીજો મહિનો ફરી આવો એટલે તમારા મગજમાંથી જે આ દુઃખોનો પહાડ પડ્યો છે ને એ બધું નીકળી જશે. અને સાથે સાથે બકાને તમારી સાથે રાખજો. બિચારાને ગરીબ પરિવાર છે, ગરીબ માણસ છે, તો એને તમારી કરતાં વધારે જરૂરિયાત છે. તમારી પાસે તો પોતાનું ઘર છે. ઠીક છે ગોવિંદભાઈ, આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને હા, સમય આવશે ને એ તમને બતાવશે. હું તમને કંઈ નહીં બતાવી શકું. તમારા મનમાં જે પાપ હતું ને એ પાપ તમને છાપરે ચડીને પોકારશે, યાદ રાખજો. અરે છાપરે ચડીને પુકારે કે ઢાબે ચડીને પુકારે, સમય આવે જોયું જશે. હવે તમે અહીંયાથી જાઓ છો કે મારે 2-3 માણસને બોલાવીને તમને અહીંયાથી વિદાય અપાવી પડશે? નહીં ગોવિંદભાઈ, તમારે વિદાય આપવાની જરૂર નથી. હું જ જાઉં છું. અને હા, તમારી ભાભી મને કહેતી જ હતી કે આજે કોઈના પર વિશ્વાસ નહીં કરવો જોઈએ, છતાં મેં તમારા પર વિશ્વાસ કર્યો હતો. પણ કંઈ વાંધો નહીં, તમારું કર્મ તમારી સાથે અને મારું કર્મ મારી સાથે. હું જાઉં છું ગોવિંદભાઈ. હા ઠીક છે. અને શું કહું છું, પેલા ગોડાઉનની તમારી પાસે ચાવી હતી તો એ ચાવી મને અપાઈ દેજો, નહીં તો પછી મારે તાળા બદલવા પડશે. ઠીક છે. ચાલો વિજયભાઈ, ટાટા, બાય બાય. અરે કાંઈ રહી ગયું છે? લાઈટો કાઢી આપો વિજયભાઈ. અરે એટલા બધા ત્યાં રોતા નહીં, આ ચૂનો નીકળી જશે. અરે વિજયભાઈ, અરે 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 ગાડી બંધ કરી દો. અને તમને તો ખબર છે ને આ ગાડી કંપનીનું નામ આપણે લીધી છે એટલે કંપની મારી થઈ ગઈ તો પછી હવે ગાડી તમારી કઈ રીતે હોય? એટલે હવે એક કામ કરજો, અહીંયાથી તમે સીધા શોરૂમે જાઓ અને બીજી ગાડી કઢાવી લેજો. ઠીક છે? ચાલો મળીએ. તો નવી ગાડી લાવો તો પછી પેંડા પેંડા ખવડાવજો, કાંઈ મુહૂર્ત કરો ને તો બોલાવજો. અને હવે છે ને તમે બેટરીવાળી ગાડી લઈ લેજો એટલે તમારા ખોટા ડીઝલના અને પેટ્રોલના ખોટા ખર્ચા નહીં થાય. બરાબર ને? અને કોઈ દિવસ તમારે એમ તેમ ક્યાંક ગાડું જવું હોય તો મારી પાસે ઉછીની માંગી લેજો. હું તમને 1-2 દિવસ માટે ના નહીં પાડું. બરાબર? સારું, ચાલો. જાત્રા કરીને આવી ગયા, મસ્ત રીતે ઘરે પોગી ગયા, પણ આ નેહું હજી કાં નહીં આવી હોય. હર્ષા, અરે નેહું આવ. હા હું એ જ વાત કરું છું. મેં તો સવારથી સાંજ થવા આવી, હજી કેમ નહીં આવી હોય? તો હું તું એકલી એકલી વાતો કરતી હતી? તો હું કરું? એકલી એકલી જ વાતું કરો ને. તું વાતું કરવા આવી તો તારી યાર વાતું કરું. બોલ. પણ એકલી એકલી કઈ રીતે વાતો કરે? એ શું કરતી હતી? તને એમ લાગે આ મનની વાત હોય ને એ આ 4 દિવાલો હારે જ થતી હોય છે. અચ્છા એવું છે? એટલે સાચી વાત છે ને, પેલું આ દિવાલોને પણ કાન હોય છે. આમ જો, મારે તને એક વાત કહેવાની છે ને, ખાસ કરીને તારી માટે હું પ્રસાદ લઈ આવી છું. અચ્છા, બીજું કંઈ લાવી કે નહીં? બીજું હું લાવું? હું કંઈ તારા જેમ શોખીન તો નથી કે આવા આવા મસ્ત એરિંગ લઈ આવું, નેકલેસ લઈ આવું, બેંગલ્સ લઈ આવું. બરાબર ને? હું તો સાદી રહી એટલે મારા પાસે તો વધારે પડતા ભગવાનના પ્રસાદ હોય. તું તો સોનાના પહેરે ને, આ અમે ખોટું પહેરીએ. આવડા મોટા મોટા પહેરીને શું કરવાનું? કહેવાય તો ખોટું જ ને. શું કરીએ? ભેગા કરું ધીમે ધીમે, ત્યારે લાવશું. થઈ જશે, હવે શાંતિ રાખ ને.
સોનાનાય થશે ને આવા થશે વળી. જેવો તને શોખ છે ને એવો બધો શોખ ભગવાન પૂરો કરશે. બસ નહીં, આ ભગવાને ક્યારે પાધરો થશે કઈ સામું નથી જોતો. હું તો કહું ને હર્ષા, આ જો ને આટલા વર્ષો થઈ ગયા, તું મને દર વખત કહેતી હોય છે કે આ ભગવાન લે, આ ભગવાનની વાત કરું તો તું તો દર્શને કરી આવી, આ 4 ધામની યાત્રા કરીને આવી, અને જો નસીબમાં તો જો મારે લખાયેલું છે 4 ધામની. તો ઠીક છે, અહીંયાથી અહીંયા જવું હોય ને તો વિચાર કરવો પડે છે. બોલ, હા, તારે જો આજુબાજુના ધામમાં જવું હોય તો હું તને લઈ જઈશ. બસ તું તૈયાર થઈ જાજે. પણ આ ઘરેથી પાછું એમને લઈને ના જવું પડે. એકલી એકલી કેવી ભૂંડી લાગુ હું. હું નથી. તા 4 ધામ તું આ 4 ધામની યાત્રાએ ગઈ ત્યારે જ લઈ જવું જોઈએ ને મને. તો એ તો હું ન લઈ જઈ શકું, કારણ કે ત્યાંનો તો ખર્ચો બેન બહુ વધી જાય. પણ આપણે છે ને એમ કરશું, દ્વારકા જઈશું બે. એવું સારું, ત્યારે લઈ જજે. છોકરાઓને લઈ લેજે યાર, આપણે છોકરાઓ જાશું, કારણ કે મારો ભવદીપ તો છે નહીં, નકર એને લઈને હું જાત. પણ જો નહીં, આ કેવા નસીબ લખાયેલા છે મારા. આ 4 ધામની યાત્રા જ ના જવાય, આ તું મને દ્વારકા લઈ જવાનું કે એ તારા ખર્ચે. મારથી મારા ખર્ચાય નથી કાઢાતા. બોલ, તું વળી પાછી ટેન્શનમાં આવી ગઈ. તને ખબર છે ને મારાથી થતી તને બધી મદદ કરું છું, પણ ને હું ક્યાંક ને ક્યાંક હું મજબૂર હોઉં ને. મારું પણ ઘર છે, આ બધું મારે જોવાનું હોય છે. આજકાલના ખર્ચા કેવા વધી ગયા, મોંઘવારી વધી ગઈ છે, છતાંય હું થતી મદદ કરું છું. પણ જોનિયા, તું મને આટલું રાખે છે, હું તને ક્યાં કંઈ રાખું છું? મારથી તારું આટલું નથી થતું. બોલ, કાંઈ વાંધો નહીં બેન. કોઈ દિવસ આટલી વસ્તુ તારા માટે લઈ નથી આવી, ઉપરથી લઈને જતી રહું છું તારી પાસેથી. ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે. તું આવે છો ને બસ તારે વાત કરું ને બે ઘડી મને મજા આવે. એ મારા માટે બહુ મોટી ગિફ્ટ છે. અને આવીને આવી લાગણી રાખજે. સમય કેવો આવે કોઈ નથી જાણી શકતું. સાચી વાત. અને ભગવાનના ઘરની ટિકિટ ફાટે ને ત્યારે તો જરાય વાર નથી લાગતી. તું એમ માન, કદાચ કાલ સવારે ભગવાન તારા માટે, તારા ઘર માટે કેવી લોટરી લગાડી દે અને તું પણ પૈસાવાળી થઈ જાય, તારા શોખ મોજ બધા પૂરા થાય તો. એ સાચી વાતો, પણ ક્યારે થાય એલી બધું આવું? થઈ જશે. વિચાર તો સારા કરવાના ને આપણે. આશા છે ને કોઈ દિવસ નિરાશા નથી થતી. સાચી વાત અલી, હું શું કહું, પણ આ તું તો મારા માટે બહુ બધું કરે છે. માને જ્યારે હોય ત્યારે હું તારી પાસે હાથ લાંબા કરતી દોડી આવું છું, અને તું મને ક્યારેય ના નથી પાડતી, આપી દે છે. પણ તારું આ ઋણ ક્યારે ચૂકવશું અમે? અરે એમાં હું ઋણ ચૂકવવાનું હોય બેન? ભગવાન હવને દઈ રહીશ. સમય પ્રમાણે હવ કોઈને મદદ માટે મોકલી જ દઈશ ને. ક્યારેક મારે જરૂર પડે ત્યારે હું આવી જાય તારી પાસે હાથ લાંબો કરવા. ત્યારે ના નહીં પાડતી, ત્યારે ઋણ ચૂકવી દેજે. હાલી એમ કંઈ ના પાડવાની હતી કાંડી, તે મને ક્યારેય ના પાડી જ. ભગવાન કરે મારા પાસે ખૂટે પણ નહીં અને તને હું કોઈ દિવસ ના પણ ના પાડું. હા, અને આ તારું ઋણ તો ખબર નહીં પણ ક્યારે ચૂકવી શકીશ. બસ હવે આ વાત મૂક અને રોદરા ન રહીશ. બોલ તારે શું લઈ જવું છે? ચોખા, દાળ, બોલો ફટાફટ. જો ને આ મને ખબર છે તું છે ને દર મહિનાનું તારું આવું ના આવું જ રૂ. ના, એમાં એવું છે કે તારી પાસે આવું ને એટલે બધું ભૂલી જાઉં. તને જોઈને પછી મને છે ને ચહેરા પર સ્માઈલ આવી જાય મારા. તો સારું ને, ખુશ રહેવાનું. એ જ ને, પણ સારું તકલીફો એવી છે ને હર્ષા કે વાત નહીં પૂછ. હા, મારો દીકરો બીમાર થઈ ગયો છે. કેમ, હું થયું? ખાલી તાવ આવી ગયો છે અને દવાખાને ખર્ચો થાય એવું છે. તો ડૉક્ટર રિપોર્ટ કરવાનું કીધું, કરાવ્યા? કરાવવાના છે. હું આવ્યું રિપોર્ટમાં? બાકી જ બેન, ક્યાંથી કરાવું? આ પૈસા હોવા જોઈએ ને ઘરમાં, પૈસા જ નથી. સારું તું બેસ. હાલે 25,000 રૂપિયા છે. જાત્રા કરીને આવ્યા ને તો અમારે કોઈકને દાન આપવું પડે, એવો અમારામાં રિવાજ છે. તો આ 25,000 રૂપિયા છે. છોકરાને જે કાંઈ પણ દવા દારૂ થાય બધું આ 25,000 રૂપિયા છે. છોકરા માટે જે દવા થાય લઈ લેજે અને રિપોર્ટ કરાવજે એટલે એને સારું થાય. અને ઘરમાં 2 મહિનાનું કરિયાણું ભરી દેજે, છોકરાઓની ફી ભરી દેજે, દૂધના બિલ પણ 2 મહિનાના ભેગા ભરી દેજે. તારે છે ને 2 મહિના સુધી કોઈ ટેન્શન નહીં રહે. ખાલી 25,000 રૂપિયા? હા બેન, તો 5,000 લેવા આવી હતી. અરે કાંઈ નહીં, તું રાખ. અમે જાત્રા કરીને આવ્યા કે નહીં, તો મારાથી કોઈ વસ્તુ લેવા જવાનો ટાઈમ નથી રહ્યો ને. હજી હમણાં જ આવ્યા
અત્યારે બનેવી જો આજે જ ઓફિસ ગયા છે, આવે પછી ખબર પડે કે કામકાજમાં કેવું છે. ધંધો સારો હાલી ગયો હશે ને તો માતાજીની દયા, કોઈ ટેન્શન નથી. હવે ગણમાં નહીં, 25,000 પૂરા છે, 1,000 ઓછા નતું તારે. અરે નાલી ગણતી થોડી હતી, હું તો એમ જ મને પેલું જોતી હતી, નોટ જોતી હતી હું તો, કે આ બધી કેવી સરસ છે કોરી કોરી. કાંઈ નહીં, છોકરા માટે નાસ્તો લઈ આવજો હો. સારું ભલે. અને તારા માટે એક સાડી ખાસ લઈ આવજો. હા હું અરે તમે આમ અચાનક, હજી તો હમણાં જ તો ગયા હતા ઓફિસે, તમારું મોઢું કેમ પડી ગયું? શું થયું? હર્ષા, આપણે લૂંટાઈ ગયા. શું? આપણે લૂંટાઈ ગયા એટલે? તમે કહેવા શું માંગો છો? હા, આપણે ફરવા ગયા હતા ને એ સમયગાળામાં મારા પાર્ટનર એટલે કે આપણા પાર્ટનર ગોવિંદે બધું લઈ લીધું અને મને છૂટો કરી દીધો. ગોવિંદભાઈ આપણી સાથે દગો કર્યો? હા, હું તમને કહેતી હતી, પહેલેથી કહેતી હતી કે આના ભરોસે બધું ન મૂકો, પણ નહીં, મારી વાત તો તમે માનતા જ નહોતા. હવે આપણે શું કરશું? કોને કહેશું? હે ભગવાન! તારી વાત સાચી છે. મેં જરૂર કરતા વધારે વિશ્વાસ મૂકી દીધો ને એનું આ પરિણામ છે. મને તો ખબર જ હતી કે આ માણસ મીઠું મીઠું બોલે છે, પણ દગો જરૂર આપશે. પણ તમે જ છો, બધું એને હોપી દીધું. ખોટું થયું, બહુ ખોટું થયું. નેહા, તું જો તો ખરી અમારી હારે કેવો ન્યાય થયો છે. આવો અન્યાય ભગવાન કોઈ હારે ન કરે, અમારી હારે કર્યો. કોઈ દિવસ તારા બનાવી કોઈનું ખોટું નથી કર્યું. હંમેશા નાના લોકોની મદદ કરી છે, અને આજે ભગવાને આપણી હારે નાના આવું ન બને. તમે પૂરું બધું જાણો પહેલા. અરે આવું થઈ ચૂક્યું છે. ઓફિસમાંથી મારી ચેર પણ હટાવી લીધી છે અને હા, મારી છોકરાને દવાખાને લઈ જાઉં ને તો હું જાઉં જરા. આવું હો. અને ચિંતા ના કરતા હો તમે. હવે આપણે શું કરશું? અરે હા હર્ષા, તને જે ગમતી ગાડી હતી ને આપણી વેરના, એ પણ એને ચાવી પણ લઈ લીધી મારી પાસે. હવે આપણી પાસે કઈ નથી રહ્યું સિવાય આ ઘર. એ ભગવાન, એ ગાડી તો આપણે કેમ કરીને લીધી હતી? મેં ભવદીપની ફી ભેગી કરી હતી, અને આપણે જ્યારે ધંધો હારો હાલ્યો ત્યારે તમે પૈસા નાખીને ગાડી લીધી હતી. અરે આ વાતની ભવદીપને ખબર પડશે તો? ના હે ભગવાન! ના હર્ષા, એને કઈ નથી ખબર પડવા દેવાની. અને હા, હજી હું છું. આ બધું હું ફરી પાછું મેળવીશ, તું ચિંતા નહીં કર. કેટલા વર્ષોની મહેનત આપણી પાણીમાં ફરી ગઈ. વાત હતી. હજુ મારામાં શક્તિ છે, તું ચિંતા નહીં કરતી. અને હા, ભવદીપનો જો ફોન આવે કે મેસેજ આવે ને તું એને વાતની ખબર પણ નહીં પડવા દેતી. હા, આ બધું પાછું મેળવી લઈશ. હજુ હું ભાગી નથી ગયો, હજુ મારામાં શક્તિ છે. અને હા, મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, એટલે મારું ખોટું ભગવાન નહીં થવા દે. હા, આ મારી કસોટી હશે, અને આ કસોટીમાંથી પણ હું ફરી પાછું ઉપર આવીશ. તું જોજે. પણ આ ખોટું આપણી હારે થયું છે વિજય. શું કરશું? કઈ વાંધો નહીં. કેવી રીતે આ બધી મહેનત કરીને મેળવ્યું તું બધું એક પલમાં ગુમાવી દીધું. એક વ્યક્તિના વિશ્વાસ પર તમે બધું જતું કરી દીધું. કોઈ ઉપર તમારા વિશ્વાસ નહોતો કરવો વિજય. હા, તમે યોગ્ય નથી કર્યું. વાત તમારા લીધે આજે અમારે બધાને પરિણામ ભોગવવું પડે છે. કઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. અરે ઉપર બેઠો જે 1000 હાથ વાળો, એ જો આપણે આપશે અને આ બધું મેળવીને રહીશ. હા, થોડો સમય લાગશે મને, થોડીક આવી પરિસ્થિતિનો આપણે સામનો કરીશું, પણ તું જો મને સહકાર અને સપોર્ટ આપશે ને તો આ બધું ફરી પાછું હું મેળવીને રહીશ. ચિંતા નહીં કરતી. કેવા સારી રીતે રહેતા હતા. ભગવાને આપણને બધી બાબતે સુખ આપ્યું ને આજે એક પલમાં લઈ લીધું.
એવું તો આપણાથી કઈ ભૂલ થઈ છે વિજય. હું તો હંમેશા તમારી હારે હતી અને હારે જ રહીશ, પણ વાત એ દુઃખનું છે કે આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી, વિચાર્યું પણ નથી, અને આજે આપણે યારે કઈ વાતો નહીં. આપણે બધાને આપણા પરિવારમાં શું મોઢું બતાવીશું, શું કહેશું કે અમારે યારે આવો દગો થયો એમ? અરે આપણને ગાંડા ગણશે, ન કહેવાના શબ્દ કહેશે, આપણે એ સંભળાશે પણ નહીં. કઈ નહીં, દુઃખના દિવસો બી આપણે પાર કરી દઈશું. બસ તું સપોર્ટ આ મને આ. ભગવાન આપણા સારા દિવસ લાવશે અને હું હજુ સક્ષમ છું, હજુ હું કામ કરીશ. તું ચિંતા નહીં કરતી. એણે જે કર્યું છે ને, ભગવાન એની સજા એને આપશે. આપણી રાત દિવસની મહેનત આપણે કેમ કરીને છોકરાઓને મોટા કર્યા, આજે ઘડીકની વારમાં આવો સમય આવી ગયો. હજી હમણાં અમારી બેનપણીને મેં 25,000 રૂપિયા આપ્યા કે બેન લે તારા ઘરમાં બધું ભરાવી દેજે. એ સમય આજે મારો આવી ગયો કે તમારા પાર્ટનરે તમારા આટલો મોટો દગો કર્યો. આ ભગવાને કયા અરે જ્યારે ભગવાન આપણી પાસે કંઈક લઈ લેતો હોય ને, ત્યારે યાદ રાખવાનું કે આપણે હજી કંઈ વધુ સારું આપવાનું હશે. તો જ એણે આપણી પાસેથી બધું લઈ લીધું છે. ગોવિંદે કંઈ નથી લીધું, એ તો ભગવાન આપણી પાસેથી લઈ લીધું છે. અને હા, એ કંઈ લઈને એટલે આપણે કંઈક વધુ ઉમેરીને આપશે. તો ચિંતા નહીં કરતી. બસ હવે થોડો સમય આપણો કપરો આવશે, એનો પણ આપણે સામનો કરીશું. તું ચિંતા નહીં કરતી. હવે મારા હાથમાં 25,000 રૂપિયા આવી ગયા ને તો હું ગાવા માંડી, શાંતિ લેવી કે અરે ને હું ઊભી થા ઊભી થા અરે પણ બેસ 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 અહીં બેસ. હું આજે બહુ ખુશ છું, બહુ ખુશ છું. અરે પણ આટલી ખુશી શાની છે તો કયો. હવે છે ને આપણા સંઘર્ષના દિવસો પૂરા થઈ ગયા છે અને હું તને એક ગુડ ન્યૂઝ આપી દઉં. મસ્ત ગુડ ન્યૂઝ. મારા બોસે છે ને મને પ્રમોશન આપ્યું છે એક સ્ટેપ ઉપર. મારી ઈમાનદારી અને મારી પ્રામાણિકતા જોઈને મારા બોસે મને એક સ્ટેપ ઉપર પ્રમોશન આપ્યું છે. એક મિનિટ, પ્રમોશન આપ્યું છે, પગાર વધાર્યો કે નહીં એ પહેલાં કયો. સાંભળ તો ખરી ગાંડી, 45,000 રૂપિયા મારો પગાર કરી દીધો છે. અને સૌથી મોટી વાત કે હવે છે ને 99% હું જેમ કહું ને એમ જ મારા બોસ કરે છે. 45,000 રૂપિયા? યસ. એટલે હવે આપણા સંઘર્ષના દિવસો પૂરા. હવે છે ને તું આ ક્યાંથી માગી આવી પાછા? આ તો હર્ષન ત્યાં ગઈ હતી ને હું, તે હર્ષાએ મને આપ્યા. આ ચારધામની જાત્રાએ નહોતા ગયા એ લોકો, તો આ પેલું કે દાનમાં આપતા હતા. એટલે દાનમાં ના કહેવાય, આ તો એઝ એ ફ્રેન્ડ. તો એમ કે કોકને ને કોકને આપી, અમે ફરીને આ દર્શન કરીને આવીએ. તો મને એને 25,000 રૂપિયા આપ્યા. હર્ષાબેનને આ પૈસા પરત આપી દેજે. એમને કહેજે કે તમે કોઈ ગરીબ માણસોને એમની મદદ કરી દેજો. અને આપણે જેટલા પૈસા એમની પાસેથી લીધા છે ને એ હવે આપણે એમને પરત કરવાનો વારો આવી ગયો છે. કોઈ દી આપ્યા તો હવે આપીશ ના, હવે આપણે આપી દેવાના. કારણ કે હવે મેં તને કીધું એમ મારો પગાર 45,000 થઈ ગયો છે. કાંઈ ઘટે? કંઈ ના ઘટે. પણ 45,000 ભલે ના આવતા, પણ આનું તો હું વાપરું ને હવે. તો પછી જો પછી છે ને આટલી બધી પણ કરકસર કે આટલી બધી પેલી દિલ દગડાઈ નહીં કરવાની. આપણે થોડી છે ને આપણી અંદરની નીતિ થોડી હવે ચોખ્ખી રાખવાની. શા માટે? જો કે પહેલાં ચોખ્ખી જ હતી, પણ નીતિ ચોખ્ખી હતી ને એટલા માટે જ આપણને આ પ્રમોશન મળ્યું છે, સફળતા મળી છે. સાચી વાત છે. કરકસર તો હું જરા કંઈ નહીં કરું. તમને લાગે છે હું કરકસર કરતી હોઉં? ના. 2 હાથ છૂટા કરીને વાપરું હું તો. એટલે એમ કહું છું, એમ કરકસર ક્યારે કોઈ દી આપણે થઈ ગયા. બીજું હું કહું તમને, સાંભળો તે. હા, એલા આ મેઇન વાત તો હું તમને કહેવાનું જ ભૂલી જાઉં છું. શું? આ એમના ઘરે ગઈ ને, આ હર્ષાન ઘરે, તો હું કર્યું ખબર છે? અરે આ પેલા એના હસબન્ડ આપણા વિજયભાઈ તો રડતા ને રડતા આવ્યા બહારથી. મેં કીધું શું હશે, હું તો સાંભળતી હતી. આપણે કંઈ વચ્ચે ડબડબ કરવાની જરૂર નથી પડતી, પણ સાંભળ્યું તો બધું બરબાદ થઈ ગયા. તો હાવ અરે એટલે કંઈ એનો પાર્ટનર હતો ને એને દગો આપ્યો, બધું પડાવી લીધું, બધું લઈ લીધું, અને એ લોકો તો છે ને પાયે માલ થઈ ગયા. બોલો, એમની કન્ડિશન તો બહુ સારી હતી. આ અચાનક આમ કેમ થઈ ગયું? આ આંધળો વિશ્વાસ કરે ને આ લોકો, તો આવું જ થાય ને. બીજું શું થવાનું? તો બિચારાને બહુ ખોટું થયું. આ તો એક મેં તને ખુશીના સમાચાર સંભળાવ્યા અને એક તે મને થોડા આવા સમાચાર સંભળાવ્યા. મને તો દુઃખ થાય છે યાર. એ જ ને. આ તો મારે તો જોઉં ને આ
કંઈ હોય ના હોય ટાણે અટાણે મારે તો આ પેલી કહે ને ડૂબતી નાવનો સહારો હતો. પણ હવે શું કરવાનું? હવે આપણે મારે લેવા જવું હોય તો એ ક્યાં જવું અમારે તો? બિચારી હર્ષદ બરબાદ થઈ ગઈ. અરે નેહા તું કેવી વાત કરે છે? અત્યારે મારો પગાર અત્યારે 45,000 થયો છે ને હજી પણ તું એવું કહે છે કે મારે લેવા જવું હોય તો ક્યાં જવું? હવે આપણે લેવાનો વારો નહીં, હવે અમને દેવાનો વારો છે. અને તું છે ને મારી વાત સાંભળ, જ્યાં સુધી એણે અત્યાર સુધી આપણી મદદ કરી છે ને ત્યાં સુધી એ બિચારા સારા કહેવાય, બરાબર? હવે વારો આપણો આવી ગયો છે, હવે આપણે એમને મદદ કરવી પડશે. શું મદદ કરવી પડશે? આ તમારા માન 45,000 હમણાં પગાર વધ્યો છે તેમાં એ લોકોને આપશો એટલે આપણે તો હતા ત્યાંના ત્યાં જ પાછા. નહીં, એમને તું 5,000 આપીશ તો તારે એવું સમજવાનું કે મારો પગાર અમુક મહિના સુધી મારો પગાર 40,000 રૂપિયા છે, બરાબર? તારે એવું સમજવાનું. પણ એમને 5,000 રૂપિયા તું આપજે હમણાં, તું એમને મદદ કરવા માટે આપજે. તમે શાંતિ રાખો ને ઘડી, શું મંડી પડ્યા છો? પણ બહુ દયા ના દેવું તમે તો. જો આ છે ને તમારા બૈરાનો વાંધો જ આ છે કે તમારે છે ને જ્યારે લોકો પાસે લેવું હોય ને ત્યારે બહુ સારું લાગે, અને જ્યારે તમારો આપવાનો વારો આવે ને ત્યારે તમે છે ને આમ એટલી દિલ દગડાઈ કરો છો ને કે એમ નથી આપવું ને બહુ આમ કરકચર કરી કે ના દેવાય. તો તમને આપતો તારે સારું લાગતું હતું. તમને બહુ બધું છે નહીં, અને જરૂર પડશે ને તો આવશે અહીંયા. હો, અને મારે કેવી રીતે વ્યવહાર કરવો ને એ મને ખબર છે. તમે વચ્ચે ડબડબ ના નો કરો. આવે બિચારા, કઈ બધા તારી જેવા હોય કે વારે વારે ત્યાં જાય પાસે એમની પાસે માગવા? કોઈ વ્યક્તિ છે ને નો આવે, એ શરમાતું હોય. આપણે સમજવું પડે એમને, આપણે સામેથી 2-5 રૂપિયા દેવા પડે. મને લાગતી હતી શરમ, હું જતી હતી ને નકટી બનીને. પણ બધા થોડા તારા જેવા હોય. એટલે ના, એટલે હું એમ કહું છું કે તને શરમ નહોતી લાગતી, પણ એ તો બિચારા સ્વાભિમાનવાળા છે, એ કદાચ નો બી આવી શકે. એટલે તું પણ સ્વાભિમાનવાળી જ છો, પણ આ તો તું થોડી પેલી ફ્રી માઇન્ડ કહેવાય ને, ફ્રી માઇન્ડ. ના ના, મને તો અભિમાનવાળી માનતા હશો ને તમે. અરે ના નેહા, હું ક્યાં એવું કહું છું. પણ બસ તું છે ને અત્યારે બિચારાના દિવસો થોડા ખરાબ છે, તો તું જે બને ને એટલે એમને મદદ કરજે. સાચું કહું ને તો સાવ એટલે સાવ બરબાદ થઈ ગયા. કેવું કહેવાય, હું તો એમ કહું હવે એ લોકો આવી અત્યાર સુધી તો પેલું કે ને સોનું ચાંદી કેટલું લેતા, અને કેમ કે આ 4 ધામની જાત્રા ફરીને આવ્યા તો હું તો એમ કહું છું કે 4 ધામની જાત્રા એમને ફરી નહીં ને. તો 4 ધામની જાત્રા કરી આવે ને તો ભગવાન કેવું જોયું સામે પાદરો થાય. આ તો કંઈ નહીં. હા નેહા, એવું નથી. જે માણસોએ છે ને જે શ્રદ્ધાથી જે યાત્રાઓ કરી છે, જે લોકોની મદદ કરી છે ને, એ ક્યારેય ખોટી નથી જતી. એ સમય આવે ને એમને સાચું પરિણામ ને સફળ પરિણામ આપે જ છે. પણ અત્યારે તું એમને મદદ કરજે. અને મને જરા એ કે ને એમનો જે પાર્ટનર એવો દગો કરે એમનું નામ શું છે? ગોવિંદ કરીને કંઈક નામ દેતા હતા. એ બધી વાત છોડો ને, હું તો તમને એમ કહું છું કે વાંધો નહીં. મને તો સૌથી ખુશી અત્યારે એ થાય છે કે હાઈસ 45,000 પગાર તમારો અને ઉપરથી આ 25,000 એ પાછા આપી આવજે અને મારા માટે મસ્ત ચા બની જાય. શાંતિ રાખો, કોઈ આપવાન થતા નથી મારે. અને શોપિંગ કરવાની જ. આનો જીવ તો છે ને લોભણો જ રહ્યો. 45,000 પગાર થયો તો એને 25,000 પાછા નથી આપવા જવા, બોલો. ભવદીપના હોસ્ટેલથી ને પ્રિન્સિપલનો ફોન હતો. 20,000 રૂપિયા ફીસ ભરવાની કીધું છે, નહીં ભરીએ ને તો ભવદીપને હોસ્ટેલમાંથી કાઢી મૂકશે. નહીં, તું ચિંતા નહીં કર, હું કંઈક ને કંઈક આજકાલમાં કરી લઉં છું. અને હા, અત્યારે તું જ્યાં જોબ કરું છું ને ત્યાં નવો જ છું, એટલે અત્યારે મારે એની પાસે મંગાશે નહીં પૈસા, પણ છતાં પણ હું કંઈક કરું છું. હું એડવાન્સ પગાર માંગીશ એની પાસે અને આપણે એને પૈસા મોકલી આપીશું. પણ તો એને ખબર નહીં પડવા દેતી, કદાચ 1-2 દિવસ લેટ થશે પણ હું પૈસા મોકલી આપું છું. તું ચિંતા નહીં કરતી. તમે હજી નોકરી પર લાગ્યા ને એને અઠવાડિયું થયું છે, એનો પગાર પણ 15,000 છે, તો ત્યાં ફીસ 20,000 રૂપિયા ભરવાની છે. કેવી રીતે એડજસ્ટ કરશો? શું કરશો? અરે એ બધી ચિંતા તું નહીં કર, હું છું ને બધું કરવાવાળો. હું 2-5 દિવસમાં કંઈક રસ્તો કરું છું. અને હા, ભવદીપનો ફોન આવે ને તો કહેજે કે પપ્પા હમણાં બહારગામ ગયા છે, 1-2 દિવસમાં આવી જશે, એટલે હું બધું સેટલ કરાવું છું. ભવદીપ તો માની જાય, પણ આ પ્રિન્સિપલ, હા સાહેબ, એની માને ને એને થોડી ખબર છે કે આપણી પરિસ્થિતિ ઉલટી પડી ગઈ છે. અને એક વાત કહું તો હું એવું લાગે તો પેલી મારી બેનપણી છે એને, હા, એની પાસે થોડી મદદ માંગુ. ઠીક છે, જેવી તારી મરજી, પણ અત્યાર સુધીમાં આપણે તો બધાને પૈસા આપતા જ આવ્યા છે, આપણે કોઈ પાસે માંગ્યા નથી, એટલે તારો હાથ તું કેમ લંબાવશે? કાંઈ નહીં, ભગવાન જેવો સમય આપ્યો છે એ પ્રમાણે આપણે રહેવું પડશે. અને વાત રહી પૈસા માંગવાની, તો હવે હાલ તો નેહાના ઘરે બહુ જ સારું છે, બહુ સુખી છે.
રૂપિયે ટકે તો એને કંઈ નથી ઘટતું. અને એને ખબર છે કે જ્યારે એને તકલીફ હતી ને ત્યારે મેં એને મદદ કરી છે, તો એ મારું ઋણ જરૂર ચૂકવશે, મને પૈસા જરૂર આપશે, જોજો ને. પણ તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. આપણે હિંમત તો રાખવી પડશે ને. અને એવું લાગે ને તો હું પણ થોડુંક બહારનું કામ ગોતી લઉં. જો કંઈક મળતું હોય કામ તો ઠીક છે, પણ બહુ લાંબુ અને રિસ્કવાળું કામ હોય ને તો આપણે નથી કરવાનું. હું બધું સેટલમેન્ટ કરી દઈશ. હા, થોડોક સમય લાગશે મને. કંઈ નહીં, બધું ઠીક થઈ જશે. અને જો હું તમારી મદદ કરીશ ને, 5,000 10,000 જે ઘરમાં આવ્યા એ છોકરાને ફી ભરવા તો કામ આવશે ને. આપણે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. અને જે રીતે પરિસ્થિતિમાં આપણે રહેતા હતા એનાથી આપણે બધા ખર્ચા ઓછા કરી દઈશું, એટલે બધું રેડી થઈ જશે. ને રહી વાત તમારી દવાની, એ તો આપણે આમ પણ કાર્ડમાં ડૉક્ટર સાહેબ આપી જ દે છે. અને એને તો આપણને 1 વર્ષની રાહત આપી છે. 1 વર્ષે તમે પૈસા આપશો ને તો પણ ચાલશે. આવા ડૉક્ટર, આવા ભગવાન તો આપણને આ દુનિયામાં ઓછા જોવા મળે છે. હા, જેનું કોઈ નથી ને ઉપરવાળો સપોર્ટ કરે છે, એટલે જે થશે ને એ આપણું સારું જ થવાનું છે અને સારું જ થશે. તો ઠીક છે, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે અને મારે બધું ઘરનું બહારનું અને બેંકનું કામ પણ કરવાનું છે. શેઠ પાછા ખીજાશે કે કેમ મોડા આવ્યા, તો હું જાઉં છું. તમે ટાઈમે ભોગી જાઓ અને હું ટિફિન ત્યાં ઓફિસે મોકલાઈ દઈશ. વરસાદ બહુ છે તો રેનકોટ છે ને મારો બહાર? હા, બહાર જ ટીંગાડ્યો છે. તો હું જાઉં છું. હા, ખબર નહીં શું થવાનું છે. જેન્ટ્સ પર કેટલી ચિંતા હોય છે, કેટલી મોટી જવાબદારીઓ હોય છે, પુરુષ જ સમજી શકે. અને જો એની હારે સ્ત્રી એક એને સાથ આપે ને તો કોઈ પણ પુરુષ જંગ જીતી જાય. હું હંમેશાની સાથે છું અને સાથે જ રહીશ. 15 16 17 18 19 20. હર્ષા, આવને. કેમ છે? બસ સારું છે. જો ને એમ તો ચાલે રાખે. બોલ બોલ, આ બાજુ ભૂલી પડી તું? હા બેન, મને થયું કે હા આજે હું નેહુ પાસે જાઉં. કારણ કે આજે મારે અમારી બેનપણીની જરૂર પડી છે. તને મારી જરૂર પડી? અને મને તો વિશ્વાસ નથી આવતો કે તને મારી જરૂર પડતી હોય ગાંડી. હા બેન, ભગવાન ક્યારે થાપડ મારે ને એની ખબર નથી હોતી. એટલે સમય એવો આવી જાય કે મારે તારી પાસે આવવું પડે. સાચી વાત છે તારી. આ જો ને સમયની વાત છે. આ સમય ક્યારે કોને કેવો દિવસ દેખાડી દે કંઈ નક્કી નહીં. આ જો ને તારે કેવું થયું. આ મુઓ પેલો આ ગોવિંદ તમારી હાથે કેવું કરી ગયો. સાચું કહું ને તો હર્ષા, મને તો બહુ જ દુઃખ થાય છે. આ તમારી હારે આવું કર્યું આને. હું એ જ તો કહું છું કે ભગવાન હારા માણસો હારે જ ખોટું કરે છે. સાચી વાત છે. તો તું દુઃખી ના થા, બધું સારું થઈ જાય. બસ આ થોડો ટાઈમ છે. તકલીફ થોડી તે કાયમ માટે રહી છે. એ કોઈ વસ્તુ કાયમી હોતી નથી. તું તારે ટેન્શન નહીં લે, બધું સરખું થઈ જશે. બાકી ચા પીશે ને તું? ના, આજે ચા પીવા નથી આવી, પણ તારી મદદ લેવા આવીશું. મારી મદદ? મારી શું મદદ હોય વળી? તું તો બધાને મદદ કરવાવાળી છે અને તારે મદદની જરૂર પડી? મેં તને કીધું ને, ભગવાન ક્યારે કયો સમય દેખાડે ને એની કોઈ ખબર હોતી નથી. જો એમ તો તારા બનાવીને 15,000 પગાર છે, અઠવાડિયાથી જાય છે, પણ પગાર 15,000 આવશે ને એમાં 5,000 ભેળવીશ ને તો મારે ભવદીપને હોસ્ટેલની ફી ભરવાની છે. તો તારા માટે હું 5,000 તો તારા પાસે હું 5,000 રૂપિયા માંગવા આવી હતી. તો હોય તો આપને, હું તને તારા બનાવીને પગાર થશે એટલે થોડાક ભેગા કરીને ગમે એમ કરીને તને પાછા આપી દઈશ. 5,000 રૂપિયા? હું કહું હર્ષા તને, હું જવા દે ને. આ માંડ સાચું કહું ને તો ઘરનું પૂરું કરું છું. કેમ કરીને આ બધું કરું છું ને મેનેજ. મારું મન જ જાણે છે બધું. એમાં એવું છે કે આ જે પૈસા આપે ને તો આખો આ બધા ઘરમાં પગાર જતો રહે. તું માનશે?
માંડ માંડ પહેલાં તો મારી પાસે માંડ કે હું તારી પાસે લઈને આવતી ને તો કંઈક બચતું કંઈક લેતી. હવે તો કંઈ જ નથી બચતું બોલ. હા પગાર વધ્યો પણ એની હાથે તો ખર્ચા એવા વધી ગયા છે ને કે વાત નહીં પૂછ. એટલે શું કહું હું તને સાચું કહું તો તને ના પાડતા મને બહુ દુઃખ થાય છે. જો નેહુ, મારે જરૂર છે ને એટલે હું તારી પાસે ભીખ માંગવા આવીશ. અરે અને તને મેં હંમેશા મદદ કરી છે ને. 5,000, 10,000, 25,000 જેટલા એટલા પૈસા મેં તને આપ્યા છે, કોઈ દિવસ પાછા નથી માંગ્યા. તો તું મારી વાતને સમજ ને મને 5,000ની જરૂર છે. હા તે આપ્યા જ છે, હું કાં ના પાડું છું, પણ મારી પરિસ્થિતિ નથી અત્યારે. માંડ માંડ અમે બધું ઘરનું ગુજરાન ચલાવું છું, સાચું કહું ને તો તને. બાકી હું થોડી તને ના પાડું ગઈ ગાંડી. મારી પાસે હોય ને મને બસ નેહા બસ કર. હા, મારી આંખે હું જોઉં છું તું રૂપિયાનું મંડળ તારી પાછળ સતાડી રહી છો અને તું મને 5,000 રૂપિયા દેવાની ના પાડે છો. આવી રીતના કયા ભાવની દુશ્મની નિભાવસ તું નેહા? હું તારી બેનપણી છું, એ પણ પાક્કી. નાનપણથી લઈને અત્યાર સુધી મેં તને શું મદદ નથી કરી અને આજે તું મારાથી ને મારી પરિસ્થિતિ આવી છે એટલે મોઢું ફેરવી રહી છું? મને જવાબ આપ નેહા. હા યોગ્ય છે? પણ મેં ક્યાં મોઢું ફેરવ્યું અને કયા પૈસાની વાત કરે તું? મારી પાસે તો કંઈ નથી, હું તો શાંતિથી બેઠી હતી. જો આ પૈસા હોય ને તને ના પાડતી હોઉં, તું પણ શું વાત કરે છે હર્ષા? ખોટી મારી પર ખોટા આ તો આરોપો કહેવાય ને. આવું ના હોય હર્ષા. માનું છું તે મદદ કરી પણ નેહા, તું સાચી હોય ને તો ખાતાના છોકરાના હમ એમાં જવા દે નેહા, રહેવા દે. કાલ સવારે તારા ઘરમાં ખાવા ખીચડી નહોતી ને તો એ પૈસા મેં તને આપ્યા હતા. તારે રસ્તામાં ગાડી બંધ પડી જતી ત્યારે પેટ્રોલના પૈસા 100 રૂપિયા મેં તને ઇમરજન્સીમાં નાખ્યા છે અને આજે તું બધું ભૂલી ગઈ. ખબર નહીં કુદરત કયા ભાવનો બદલો મારી હારે લઈ રહ્યો છે. સમજાતો નથી કે હું શું કરું. આજે મારો સમય આવો આવ્યો અને પણ દવા લેવાના પૈસા નથી ને. હા, તારી પાસે ભીખ માંગવા આવીશું. મને 5,000 રૂપિયા આપે, હું તારા પૈસા પાછા આપી દઈશ. મેં મારા રૂપિયા કોઈ દિવસ તારી પાસે પાછા નથી માંગ્યા. મને સમજ, એક દોસ્તીના નાતે એક દોસ્ત જ કામ આવે ને, કોઈ બીજા તો ન આવે. હર્ષા પણ નથી મારી પાસે તો ક્યાંથી આપું બોલ? તને કહું છું કે હોય તો મને આપવામાં શું જાય? તું મને કહે ચાલ, હું તને ના પાડું. તને એવું લાગે કે હું તને ના પાડી શકું? નથી. હોય તો મારે શું કામ તને ના પાડવી જોઈએ? એટલા વિશ્વાસથી તારા બનાવીને મેં સવારે કીધું કે હું નેહા પાસે જઈશ. એને તો હવે બહુ સારું થઈ ગયું છે, મને મદદ કરવાની ના નહીં પાડે. પણ મને યાર તારી પાસે આવી આશા નહોતી બેન. મારી વાત સાંભળ. સારું એટલે કે એમનો પગાર વધ્યો છે, બાકી ખર્ચા તો એને એ જ ઊભા છે. ખર્ચામાં કોઈ ઘટાડો નહીં, ગાંઠના વધ્યા જ ખર્ચા. અને તું માનશે ને આ મહિનાને એન્ડ આવતા તો મારા હાથમાં પણ આજો કપડાં મારે દોરા નીકળી ગયા છે. હાલે આ આવી અત્યારે હાલત છે. આમાં શું કરીએ બોલ? ભગવાન છે ને એક તરફી જ પ્રેમ આપે, પછી દોસ્તી હોય કે પછી પ્રેમીઓ હોય ખબર નહીં. એક વ્યક્તિ ભોળું બનાવે તો એક વ્યક્તિને કાટ બનાવે. બસ એક વ્યક્તિ એનો ફાયદો ઉપાડ્યા કરે ને એ વ્યક્તિ એના પાછળ ઘસાયા કરે. કેમ? હા મેં એવું તને શું મદદ નથી કરી ને? આજે મારો સમય આવો આવ્યો છે એટલે મને તું મદદ કર ને બેન. એટલે તું એવું કહે છે કે તે મદદ કરી એટલે હું મદદ કરું એમ? પણ હું એમ ના ક્યાં પાડું છું તને? તે મને બહુ મદદ કરી છે. તારું ઋણ તો હું જિંદગીમાં ક્યારેય નહીં ચૂકવી શકું. કહું ને, હું તો 7 જન્મ સુધી આ તારું ઋણ માથે લઈને ફરીશ. હું તો એમ કહું છું. પણ હવે અત્યારે નથી તો મારે ક્યાંથી આપવા હર્ષા? તું મને કે તું ચા પીશે? મને કે હું ચા બનાવી દઉં બોલ. ના ને હારે વાદે હવે ચામાં છે ને હા દોસ્તીની મીઠાશ નથી, પણ હા મારા દિલમાં હજી પણ તારા પ્રત્યે એટલી ઇજ્જત છે અને દોસ્તી છે એ રહેશે. પણ એક વાત કહી દઉં કે આવી તો આશા નહોતી જ. સોરી હર્ષા, સમજ ને. સારું અત્યારે જો હું મારે સમજતી આવીશું ને નેહા, કારણ કે
હું ભોળી છું. ભગવાને મને જ બધું આપ્યું હતું કે હું સમજુ ને. ના ના તારા જેવી બેનપણી ભગવાન બધાને આપે. જ્યારે જરૂર પડે ત્યારે માંગવા આવે, અને જ્યારે સામેવાળી વ્યક્તિને જરૂર પડે ને ત્યારે ઘસીને ના પાડી દે. મેં ક્યાં ઘસીને ના પાડી? લે, હું તો તને કહું છું કે નથી એટલે ના પાડી. તું સમજતી જ નથી હર્ષા કંઈ. આપણે મારા છોકરાને આવવાનો ટાઈમ થઈ ગયો. તું એવું કર, બેસ, હું હમણાં આવી ચાબી બનાવતી આવું, અને પાણીનું મેં ના પૂછ્યું ને, હું પાણી લેતી આવું તાર માટે ને. નેહા, બતાવજે પૈસા. કયા પૈસા હર્ષા? નેહા, હા પૈસા. નેહા, તું શું સમજે છે કે મને આવા રૂપિયાની ભીખ છે? નહીં, હા રૂપિયા મેં જ તને આપેલા છે. તને ખબર છે ને, એક સમયે તારે જરૂર પડતી ત્યારે તું મારી પાસે આવતી અને હું આરામથી ને હસતા મોઢે તને રૂપિયા આપી દેતી. કોઈ દિવસ મેં રૂપિયાની પાછી આવવાની આશાય નથી રાખી. અરે છેવટે તું તારી જાત ઉપર આવીને ઊભી રહીને. કહેવાય છે ને કે આ સગું વાલું કે આ બેનપણી દોસ્ત જે કરે ને એવું કોઈ ના કરે. સાચી વાત છે, ભરોસો કોઈ ઉપર ના કરાય. હા દુનિયા તો આવી છે. હવે આજે મને ખબર પડી જ્યારે તારો ચહેરો મેં આ રીતના જોયો ને ત્યારે. હર્ષા, એવું નથી. મારી ભૂલ થઈ ગઈ. મને ખબર છે ક્યાંથી મારા મનમાં લાલચ જાગી ગઈ અને હું તારી સાથે આવું વર્તન કરી બેઠી. માફ કરી દે મને. મને ખબર છે હું જ્યારે પણ તારા ઘરે આવી છું ને, ક્યારે ખાલી હાથે તારા ઘરેથી નથી આવી. પણ ખબર નહીં, મારા મગજમાં કયું ભૂસું ભરાઈ ગયું હતું કે હું તારી સાથે આવું વર્તન કરી બેઠી. હાલે, આ બધા પૈસા તારા જ છે, તું લઈ જા. અને તું દોસ્તી વિશે આવું ના બોલ. હું બધું સહન કરી શકું છું. માનું છું કે મારો સ્વભાવ થોડો અલગ છે, આવી જાય, માણસ છું. કોઈક વખત લાલચ પણ આવી જાય અંદરથી, અને તારી પરિસ્થિતિને ના સમજી શકી એના માટે દિલથી માફી માંગુ છું તારી પાસે. અરે આવા સમયમાં તો તારે મારી પાસે ઊભું રહેવું જોઈએ, કારણ કે મેં તારી મદદ કરી હતી ને એક સમયે કે હાલ હર્ષા તું 5000 રૂપિયા તારા છોકરાની ફી ભરી દેજે, અને વધારે જરૂર પડે તો મને કહેજે. એક સમય તારા ઘરમાં મેં તારે કેટલી મદદ કરી છે. સાચી વાત છે કે આજે મારે તારી સાથે ઊભા રહેવું જોઈતું હતું. મારે સામેથી આવીને તને કહેવું જોઈતું હતું કે લે હર્ષા, પણ મેં શું કર્યું? પૈસાને સંતાડી દીધા તને જોઈને. ખરેખર મારા જેટલી ગદ્દાર કોઈ નહીં હોય. હું મારી જાતને ક્યારે નહીં માફ કરી શકું. પણ તું મારી વિશે એવું ના વિચારીશ. હું ભલે બોલી જાઉં પણ મારા મનમાં એવું કંઈ નથી. તું મારી ફ્રેન્ડ છે અને રહેશે. રાખ, મારે ક્યારેય પાછા નથી જોઈતા. આ કોઈ સ્વાર્થના સંબંધો નથી બેન, દિલના સંબંધો નિભાવજે. હા ચાલ.